જગમાં ફરું જય જય ગુરુ મહારાજ ગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ જય જય ગુરુ મહારાજ ગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ ગુરુ મહારાજ ગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ જય જય ગુરુ મહારાજ ગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ કાયા વાચા મનથી તુજની સેવા નિસદિન કરું પાપ પુણ્ય અર્પી તુજ ચરણે અક્ષય શાંતિ વરુ જય જય ગુરુ મહારાજ ગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ જય જય ગુરુ મહારાજ ગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ તેત્રીસ કોણ દેવ સૌ તુજમાં તીરથ સિદ્ધને ફરું તેત્રીસ કોણ દેવ સૌ તુજમાં તીરથ સિદ્ધને ફરું નામ નામમાં બેસી દારુણ ભવસાગર યાત્રું જય 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 ગુરુ મહારાજ ગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ નવતાવી ગુણાતીતમાં નિર્ગુણ થઈને ફરું જલલ હરી સમરંગ રૂપને જય જય ગુરુ મહારાજ ગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ જય જય સ્વામી સમર્થ ગુરુ 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 જય જય ગુરુ મહારાજ ગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ મહારાજ કી જય ગુરુદેવ દત્ત હરિશરણમ શ્રી ગુરુ શરણમ ભક્તવત્સલ ભગવાનની અગાધ કૃપા કરુણાથી 3 દિવસથી ચાલતા શ્રી સ્વામી સમર્થ સ્તોત્રના આજે ત્રીજા અને અંતિમ સત્રની શરૂઆત કરીએ ત્યારે સૌ પહેલાં આપણે શ્રી સ્વામી સમર્થ સ્તોત્રનો એક પાઠ કરીશું અને એ પાઠ અંતર્ગત જોઈશું કે કેટલા વિશેષણો ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને કેટલા વિશેષણો હજુ બાકી છે કે જેથી આપણે વિષયને ન્યાય આપવાની જે પદ્ધતિ છે એમાં ન્યૂનતા ન રહી જાય. તો જેમની જોડે હોય પુસ્તકમાં એ સ્તોત્ર કાઢીને સાથે પાઠ કરી શકે છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત સ્વામી નમસ્તે અકલકોટ વાસીન સમર્થ નામને પરનાર સિંહ
ત્રિશાવતાર ત્રિતયાર્તિહારિન પ્રચંડકાયે પ્રણયેક શુલ્ક પ્રપન્નકલ્પ દ્રુમપાપદાવ સ્ફુલ્લિંગનેત્રોદકશીલ સાધો આજાનુબાહુ ગમલીલ યોગિન જ્ઞસ્વૈરચારિનતિ તુષ્ટતિષ્યે દિગવસ્ત્રભૂષણ પ્રવિદગ્ધભૂષણ કારુણ્ય સિંધો નત દીનબંધો મામ બાહ્લરંગમ કૃપયોદ્ધરમ મામ જહીહ મામ ભવ સિંધુપોત સ્તોત્રમ સ્વામી સમર્થસ્ય ચતુર્વિંશતિ નામવૃત ય પઠેત પ્રયતો ભક્ત્યા નિર્ભયસ્સ સુખી ભવેત. શ્રી સ્વામી સમર્થ મહારાજ કી. તો સ્વામીન નમસ્તે, અક્કલકોટવાસીન નમસ્તે, સમર્થ નામને નમસ્તે. નમસ્કાર ગર્ભિત આ 24 ભગવાનના નામો, 24 વિશેષણો પૈકી સમર્થ નામને નમસ્તે. પરનારસિંહ ઉપર આપણે પ્રથમ દિવસે ચર્ચા કરી હતી. પરનારસિંહ નમસ્તે. ત્રિશાવતાર એના પર પણ ચર્ચા થઈ ચૂકી છે કે 3 ત્રિમૂર્તિના અવતાર તો ગવેશ સ્વામીના ચરિત્રમાં ત્રિશાવતારની ચર્ચા કરી છે. અને ત્રિતયાર્તિહારી 3 પ્રકારના તાપોનું હરણ કરનારા. 3 પ્રકારના તાપો કયા છે? એક છે આધિ. આધિ એટલે ધરતીકંપ થાય, વાવાઝોડું આવે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય. આધિ. સુનામી આવી જાય, દુકાળ પડે. એક વખત અક્કલકોટમાં દુકાળ પડ્યો એટલે અનેક પ્રયત્નો કર્યા ભક્તોએ. સ્વામીજી પાસે ગયા, સ્વામીજી દુકાળનું નિવારણ કહો. એ સ્વામીજીએ શિવજી પાસે જઈને અભિષેક કરવાની આજ્ઞા કરી. બધું જ કર્યું, છતાં દુકાળનું નિવારણ થયું નહીં, વરસાદ પડ્યો નહીં. એટલે ભક્તો સ્વામીજી પાસે કહે છે કે સ્વામીજી, આટલું બધું ભગવાનને કાલાવાલા કરીએ છીએ, મનાવીએ છીએ, છતાં વરસાદ પડતો નથી. સ્વામીજી કે અનુષ્ઠાન ક્યાં કર્યું? તો કે શિવ મંદિરમાં. સ્વામીજી સ્વયં જે જગ્યાએ અનુષ્ઠાન કર્યું સંપન્ન એ શિવ મંદિરમાં ગયા અને શિવજી જોડે ઝઘડો ચાલુ કર્યો. આ બિચારા તમારા બાળકો ભૂખે ટળવળે છે, પાણી વગર તરસે ટળવળે છે, અને માથામાં ગંગા લઈને બેઠા તો શરમ નથી આવતી? શિવજીને એવા ખખડાવ્યા કે સમર્થ જેવા મંદિરમાંથી બહાર આવ્યા એની સાથે 12 મેઘ વરસી પડ્યા. તો શિવજીએ વરસાદ કર્યો કે સમર્થે વરસાદ કર્યો? પણ શિવજીને નિમિત્ત કરીને સમર્થે વરસાદ પાડ્યો. એ એટલું જ કહેવા માંગે છે કે હું શિવા અવતાર જ છું, હું સાક્ષાત શિવ છું. ઉમરલાના એક પટેલ આવ્યા, બાપજીને કહે છે કે બાપજી, એટલે બાપજી કહે છે કેવી છે ખેતી? તો કે શું કેવી છે ખેતી? વરસાદ જ ક્યાં છે? બાપજી કેમ? લો તો હું તમને ધોતિયાના છેડે વરસાદ બાંધી આપું. તમારા ખેતરમાં જઈને એ ધોતિયાના છેડાની ગાંઠ ખોલજો એટલે વરસાદ પડશે. પેલા ભાઈ નારેશ્વરથી નીકળ્યા. બહુ ટૂંકમાં સંક્ષિપ્તમાં બધું ચરિત્ર ઘણું બધું કહેવાનું છે એટલે ટૂંકમાં કહું છું. પેલા ભાઈ નારેશ્વરથી નીકળ્યા, એમના ગામ પહોંચે પહેલાં એમને થોડો સંશય થયો, એકદમ પરસેવો થયો. એટલે પેલી ધોતિયાની ગાંઠ ખોલી અને પરસેવો લૂછ્યો. એની સાથે આખા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ પડ્યો. એક ઠેકાણે બાપજી પત્રમાં લખે છે કે તમને દુકાળની આશંકા છે, પણ મને દૂર દૂર સુધી દુકાળની આશંકા નથી. આ વર્ષે વરસાદ ચોક્કસ પડવાનો છે, થોડો મોડો પડશે. જે દિવસે પત્ર લખ્યો એ જ દિવસે વરસાદ પડવાનો શરૂ થયો. સ્વામી મહારાજ તો ચાતુર્માસ, ટેમ્બે સ્વામી મહારાજ તો ચાતુર્માસ દ્વારકામાં થતો હતો. તો સ્વામી મહારાજ એક પત્રમાં નારાયણ ઉકીડવાઈને લખે છે કે આ બાજુ સર્વત્ર દુકાળ છે. શ્રાવણ વદ પાંચમના દિવસે 1 ઇંચ વરસાદ પડ્યો. શ્રાવણ વદ પાંચમ એટલે ટેમ્બે સ્વામી મહારાજની જન્મ જયંતિ. એટલે એવું કહેતા નથી કે મારો જન્મ જયંતિ છે એટલે મેં ગિફ્ટમાં વરસાદ પાડ્યો, એવું કહેતા નથી. તો પ્રકૃતિ, સંપૂર્ણ પ્રકૃતિ. ધર્મજીની રંગ જયંતિ વખતે બધાને જ ખબર છે
કે વંટોળિયો એવો ફૂંકાયો કે બધા ગભરાયા. ત્યારે ગુરુ મહારાજે માત્ર એક હાથ ઊંચો કર્યો અને વંટોળિયો. આજે પણ એ દ્રશ્ય જોનારા લોકો જીવે છે. તો આ જે પણ પ્રકારની આધિ આવે એનું નિરસન કરવામાં એ સમર્થ છે. બીજું નંબર પર છે વ્યાધિ. વ્યાધિ એટલે શારીરિક પીડા. તો એનું શમન કરવામાં પણ એ સમર્થ છે. આપણે ચરિત્રમાં જોઈ જ રહ્યા છીએ. અને ત્રીજું જે આપણે હાથે કરીને ઊભી કરીએ તેને કહેવાય ઉપાધિ. ભલે આપણે ગમે એટલું ખરાબ કર્મ કરીએ છીએ છતાં પણ એ અત્યંત દયાળુ છે, અત્યંત કરુણામય છે. એ આપણી બધી જ ઉપાધિઓને દૂર કરે છે. તો આ જે આધિ વ્યાધિ ઉપાધિ છે એ ત્રણ તાપ નથી, એ એક તાપ છે જેને કહેવાય છે આધિ ભૌતિક તાપ. બીજા નંબર પર છે જ્યારે કોઈ સાધક, જ્યારે કોઈ ઉપાસક ભગવત માર્ગ ઉપર પ્રમાણિકતાથી આગળ વધે અને નિયમપૂર્વક એ ભગવત નામ જપ કરવા લાગે, મંત્ર જપ કરવા લાગે, સાધના કરવા લાગે, ત્યારે દેવતાઓને બીક લાગે છે કે અમારું પદ લઈ લેશે. એટલે દેવતાઓ તરફથી કેટલીક મુશ્કેલીઓ મોકલવામાં આવે. દેવતાઓ તરફથી કેટલીક મુશ્કેલીઓ મોકલવામાં આવે. એને કહેવાય છે આધિદૈવિક તાપ. આધિદૈવિક તાપ. એક ભક્ત સમર્થ પાસે આવ્યો કે જે મહારાજ મને કોઈ સાધના માટે ઉપદેશ કરો. શ્રી સ્વામીજી એને કહ્યું કે મંત્ર લખીને આપ્યો. આ મંત્રના 33 કરોડ જપ કર. કેટલા? 33 કરોડ. હવે જે જપ કરતા હોય, નામ જાપકો હોય, મંત્ર જાપકો હોય, એમને ખબર હશે રોજના કેટલા મંત્ર જાપ કરો છો, કેટલા થઈ શકે છે. અને મંત્ર જો મોટો હોય તો 5000 જપ પણ માંડ થાય. 33 કરોડ જપ કરવાના એટલે એના માંડ હજુ તો 50-60 લાખ જપ થયા હશે. અને નાગ દેવતા નાગ લોકમાંથી નાગરાજે નાગોને મોકલ્યા. એ જ્યારે સૂતો હતો પથારીમાં ત્યારે એની પથારીની ચારે બાજુ 8-10 નાગો એને ઘેરી વળ્યા. અને અચાનક શ્રી સ્વામી સમર્થ, શ્રી સ્વામી સમર્થ, શ્રી સ્વામી સમર્થ, શ્રી સ્વામી સમર્થ નામ જપ એને શરૂ કર્યો. તો તત્કાળ મહારાજે એમના દૂતોને આજ્ઞા કરી. કોને? એમની સેવામાં જે નાગ રહેતા હતા તેમને આજ્ઞા કરી, પેલાને ભગાડી આવો. એની પથારીની બહાર સ્વામીના નાગોનું અને નાગલોકના નાગોનું યુદ્ધ થયું. સ્વાભાવિક છે કે સ્વામીના નાગો જ જીતી જાય. અને પછી સ્વામીએ નાગલોકમાં એમના નાગોને મોકલ્યા. નાગરાજને આજ્ઞા કરી કે મારો ભક્ત છે એને કોઈ પણ પ્રકારની પીડા થવી જોઈએ નહીં. એના જ્યારે 7 કરોડ નામ જપ પૂરા થયા ત્યારે અગ્નિનારાયણે ચેષ્ટા કરી અને બાળી મૂકવાની. અને જ્યારે ભયંકર ઘરમાં આગ લાગી ત્યારે પણ સ્વયં શ્રી સ્વામી સમર્થ એના ઘરમાં જઈને એનો હાથ પકડીને એને બહાર ખેંચી લાવે છે. અને જ્યારે એને 33 કરોડ નામ જપ પૂરા થવાની તૈયારી હતી તે વખતે ચરિત્ર એવું કહે છે કે સ્વયં બ્રહ્મદેવ પ્રગટ થઈને એને એમ કહ્યું કે તું નામ જપ છોડી દે, હું તને બ્રહ્મલોકનું પદ આપું છું. અને તે વખતે સ્વામીજી બ્રહ્માજીને પણ ભગાડી મૂકે છે. બાપજી ભજનમાં લખે છે, બ્રહ્મા આવીને માગે આજ્ઞા ઉમંગે, સરજુ ક્યારે કોને કેમ. અને શયનનું પદ વાડીનું બ્રહ્મા હિ એવું નહીં આ, આજ્ઞા માગે વંદુનિયા, ઉપજવું કોઠે કેવા, સંદેશ વહા મજવાવા, સ્વામી નરસિંહ સરસ્વતી. વિષ્ણુ હિ એવું નહીં આ, આજ્ઞા માગે વંદુનિયા, કોણ જીવ કાય ખાયા, कैसे देवू कवण्या ठाया, स्वामी नरसिंह सरस्वती. येऊनिया महादेव वंदुनिया पाय द्वंद्व, ज्ञान देव कवण्या जीवा, आज्ञा करा स्वयमेव, स्वामी नरसिंह सरस्वती. आवा भगवान શું કરી રહ્યા છે? તો કે શયન કરવા જઈ રહ્યા છે. એટલે કે અંબામણે બાળાયતી ફાર ઝાલી હશે રાત્રિ,
ઝોપયાલી તુજ પ્રતિ. કેમ ઝોપાલી? તો કે ભક્ત રક્ષુની શ્રમ હોતી સ્વામી નરસિંહ સરસ્વતી. આ જ ભજનનું ગુજરાતી બાપજે કરીને મૂક્યું છે. વિષ્ણુ પૂછે કર જોડી, સ્થિતિ કફોડી, આપું ખાવા કોને કેમ, શંકર સંહારે પ્રાણી, આજ્ઞા વખાણી, તું તો નિર્લેપ સદાય. કયું ભજન? બલિહારી તારી ગુરુજી શે મુખે ગાઉં. જોઈ સતી ભાવ રીજ્યો, અંતર ભીજ્યો, આપ્યું સ્વયં આત્મ. અને જો અહીંયા આગળ મજાની વાત, બાપજીએ છેલ્લી ટૂંક બદલી કાઢી, રંગ અરંગી સોહાય. આ બાપજીની એક વિશિષ્ટ લાક્ષણિકતા છે કે મૂળ વાતને તો રજૂ કરે જ, પણ એની જોડે વર્તમાન સમયને અનુરૂપ પોતાની એક આગવી કલમ ઉમેરે. આ બાપજીની સાહિત્યની વિશેષતા છે. તો આધિ ભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક જ્યારે ઉપાસક ગૂંચવાય, મૂંઝાય, ત્યારે એના અંતઃકરણમાં સ્ફુરણ કરીને ભગવાન એને આધ્યાત્મિક પણ માર્ગદર્શન કરતા હોય છે. માટે ત્રણ પ્રકારના જે તાપો છે. આધ્યાત્મિક તાપ એટલે શું? તમે ભગવાનનું નામ જપ કરવા બેસો ને તમને પગે ખાલી ચડે, થાય છે એવું? જપ કરવા બેસો ને જ ઊંઘ આવે, થાય છે એવું? આમ ચા પીતા બહુ જ વાતો કરી અને અહીંયા બેઠાને ઝોકા ખાવા માંડો, થાય છે એવું? અને આધ્યાત્મિક તાપ કહેવાય. એવું ન થાય એના માટે શું કરવાનું જાણવું છે? નામ જપ કરવા બેસતી વખતે, પારાયણ કરવા બેસતી વખતે, સાધના કરવા બેસતી વખતે એકદમ આર્ત થઈને સ્વામીને પ્રાર્થના કરવાની કે ભગવાન, અમે નામ જપ કરી શકતા નથી, અમારાથી કોઈ સાધન થઈ શકતું નથી, તમે કૃપા કરો અને અમારી જોડે સાધન કરાવી લો. અને પછી ખુલ્લી આંખો રાખી ટટ્ટર બેસીને સ્થિર ચિત્તથી જપ કરો. તો જુઓ ચમત્કાર શું થાય છે. તમને સહેજ પણ ઊંઘ નહીં આવે. આપણે જોગા ખાતા ખાતા જપ કરીએ અને શું માનીએ કે મેં આટલા જપ કરી લીધા. જો તમને ઝોકું આવી ગયું તો એ તમો ગુણ થઈ ગયો. એ જપ ફરતા પછી સ્નાન કરવું પડે. તો એ આધ્યાત્મિક પરિતાપ ન થાય એ માટે પણ ભગવાનની કૃપા અત્યંત અનિવાર્ય છે. જે કોઈ સાધકોએ ઉપાસનામાં આગળ પ્રગતિ કરી છે, જે કોઈ ઉપાસકો ઉપાસના સારી રીતે કરી શક્યા છે, એ ઉપાસકોની ઉપાસના પોતાના જોર ઉપર નથી થઈ, ભગવાનની કૃપાથી જ શક્ય બની છે. માટે ઉપાસના કરવા બેસતા પહેલા આર્ત સ્વરથી ભગવાનને પ્રાર્થના કરવાની છે કે અમારી ઉપાસનાને સફળ બનાવો. પછી જુઓ તમારું કેવું મન લાગે છે. તો ત્રિતયાર્થી હારીન, 3 પ્રકારના તાપોનો તમે નાશ કરો છો. ત્રિશાવતાર, તૃતીયાર્થી હારીન, પ્રચંડ કાય, જે આપણે જોઈ ગયા પ્રચંડ કાય છે. પ્રણય એક શુલ્ક, એકમાત્ર પ્રેમ જ જેના માટે વેતન છે. શુલ્ક એટલે આ ઘડિયાળ છે, આ બજારમાં લેવા જાઓ તો કેટલાની મળે? તો કે ભાઈ એનું શુલ્ક 5000 રૂપિયાનું છે. એનું શુલ્ક 5000 રૂપિયાનું છે. એની કિંમત. આ પંખો કેટલાનો છે? તો કે ભાઈ આ 3000 રૂપિયાનો પંખો છે. એક એક્ઝામ્પલ. ભગવાનની કિંમત શું છે? ભગવાનની કિંમત શું છે? એક વખતની વાત છે, ગુરુ મહારાજ ગુફાના ઓટલે બિરાજમાન છે, ખુરશીમાં. પાસે અમદાવાદના જ તે વખતના ટ્રસ્ટી ડૉક્ટર વાણી કાકા ઊભા છે અને ગુરુ મહારાજ થોડા ઘણા ભક્તો બેઠા છે અને ગુરુ મહારાજ બોલે છે, કોઈ એવું કહે કે અવધૂત લાખ રૂપિયાનો માણસ તો મને તો બહુ ખોટું લાગે. બાપજી કહે છે, આપણે નથી કહેતા કે યાર ભટ્ટુ કાકા લાખ રૂપિયાના માણસ, આપણે એવું કહીએ છીએ ને. અને કોઈની વાત હોય તો કે ભાઈ જવા દેના, કૌશલ તો નક્કામો છે, આવું કહો છો ને. કોઈ બોલતું નથી. હવે નક્કામો માણસ છે અને આ માણસ લાખ રૂપિયાનો છે. તો બાપજી શું કહે છે? જુઓ, વાણી સાહેબને કહે છે, કોઈ એવું કહે કે અવધૂત લાખ રૂપિયાનો માણસ તો મને બહુ ખોટું લાગે. અવધૂત એટલે કોણ?
બાદશાહનો બાદશાહ, મારી કિંમત લાખ જ રૂપિયાની. અવધૂત એટલે કોણ? બાદશાહનો બાદશાહ, રાજાનો રાજા, એની કિંમત લાખ જ રૂપિયાની. ભગવાનની કિંમત શું છે? તમારે આ ઘડિયાળ જોઈએ છે તો 5,000 આપશો તો આવી અનેક ઘડિયાળો મળી જશે. 3,000 આપશો તો આવા અનેક પંખાઓ મળી જશે. જે માણસની જે કિંમતથી આવવા તૈયાર થતો હોય એ કિંમત એને આપો તો એ ખુશી ખુશી તમારી જોડે આવવા તૈયાર થઈ જશે. ભગવાનની કિંમત શું છે? તમારી એવી ઈચ્છા છે કે સ્વામીજી અમને દર્શન આપે, તો સ્વામીજીની એક કિંમત છે. સ્વામીજીની એક કિંમત છે. એ કિંમત શું છે? તો જેના કરતા સ્વામીજી નાના છે એ એમની કિંમત છે. જેમ કે સમજાય છે વાત? આ ઘડિયાળની કિંમત 5,000 રૂપિયા છે, એટલે 5,001 રૂપિયાની સામે આ ઘડિયાળ નાની થઈ ગઈ. ખ્યાલ આવે છે? આ પંખો 3,000 રૂપિયાનો છે, તો 3,500 રૂપિયા કરતા પંખો નાનો થયો. કે જે કિંમતમાં એ વસ્તુ પ્રાપ્ત થઈ જતી હોય એના કરતા મોટી કિંમત છે, એના કરતા એ વસ્તુ નાની થઈ ગઈ. તો જેના કરતા સ્વામીજી નાના હોય એ વસ્તુથી સ્વામીજીને પ્રાપ્ત કરી શકાય. હવે જરાક તમારી બુદ્ધિ દોડાડીને વિચાર કરો કે આપણે 2 દિવસથી સ્વામીજીના ચરિત્ર ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, બાપજીના ચરિત્રને વચ્ચે વચ્ચે જોઈ રહ્યા છીએ. એવી કઈ વસ્તુ છે કે જેનાથી સ્વામીજી વેચાતા મળે, બાપજી વેચાતા મળે? તો ધન તો આપણે જોયું કે ભાઈ ધન છે, બાપજી ભજનમાં લખે છે, ધન દોલત છે કભુ ન પાવે, માન મગરૂબી પાસ ન જાવે, દીન પનોશે બસ હો જાઈ. કયું ભજન? છોડું ન મેં દિલ સે અબ સાઈ. માટી આપી, હાડકું આપ્યું, સાપ આપ્યો, સોનાનો થઈ ગયો, ચાંદીના થઈ ગયા. તો ધન એમના કરતા મોટું નથી. રાજાને તમાચો મારી દે છે એટલે કોઈ વ્યક્તિ એમના કરતા મોટી નથી. કોઈ પદ પ્રતિષ્ઠા એમના કરતા મોટી નથી. રાજાધિરાજ છે, રાજાના પણ રાજા છે, દેવતાઓ પણ એમને સલામ કરે છે. આ લોકમાં ને પરલોકમાં ભગવાનને નાના કરી દે એવી કોઈ વસ્તુ જ નથી. એક વસ્તુ છે કે જે ભગવાનને નાના કરી દે છે, અને એ વસ્તુ છે પ્રણય, એ વસ્તુ છે પ્રેમ. જો ભક્તના હૃદયમાં ભગવાનના માટે પ્રેમ છે તો એ પ્રેમની આગળ ભગવાન નાના થઈ જાય છે. બાપજી વખતે એવું બોલ્યા હતા, ભગવાન હરામખોર છે. જુઓ, અત્યંત પ્રેમ હોય ને ત્યાં આગળ જ આવો કલહ શક્ય બને છે. એક વાત બાપજી બોલ્યા, ભગવાન હરામખોર છે. કે કેમ? તો કે હું પરિક્રમામાં ગયો, મને કષ્ટ પડવા જ ના દીધું. હું પરિક્રમા કરવા ગયો તો મને જરાય કષ્ટ ના પડવા દીધું, એટલો હરામખોર છે. સમજાય છે? ભગવાનની કૃપા હોય તો જ વાત સમજાય એવી છે. બાપજી કહે છે, હું હવે પરિક્રમા જો કરો તો તમને ખ્યાલ આવે કે પરિક્રમામાં કેવું કષ્ટ છે. નર્મદા પરિક્રમા તમે નીકળો, ખાવાનું ઠેકાણું હોય નહીં, સુવાનું ઠેકાણું હોય નહીં, રસ્તો ભૂલા પડી જાઓ, કિલોમીટરો સુધી કોઈ દેખાય નહીં, સૂર્યાસ્ત થવાની તૈયારી છે, સવારથી કંઈ ખાધું નથી. આ કષ્ટ ના કહેવાય તો શું કહેવાય? બાપજી કહે છે ભગવાન હરામખોર છે, મને આટલું કષ્ટ પડવા દીધું. યદ્યપી તમે પત્રબંધુ સાહેબ ઉઠાવીને જોશો તો એવી એવી સ્થિતિમાં બાપજી રહ્યા છે કે એક વખત તો આખી રાત ઝાડની નીચે વરસતા વરસાદમાં દત્તરામ સ્મરણનું બંડલ ના પલળી જાય એટલે ધાબળો ઓળીને બેસી રહ્યા છે. આખી રાત ઝાડની નીચે. અને બાપજી કહે છે મને કષ્ટ પડવા દીધું નથી. આ કષ્ટનો અનુભવ કેમ નથી થતો? કારણ કે એમનું મન ભગવાનના પ્રેમથી પૂરેપૂરું ભરાયેલું છે. અને આપણને કષ્ટનો અનુભવ થાય છે કેમ? આપણા હૃદયમાં ભગવાન માટે પ્રેમ જ નથી. કોઈ સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો, તમે તમારા બાળકની, બધી માતાઓ બેઠી છે, તમારા બાળકનો, તમારા પુત્રનો કે દીકરીનો જન્મ થયો અને આખી રાત રડે છે, બરાબર છે? થોડી થોડી વારે છી કરે છે, થોડી થોડી વારે પીપી કરે છે,
હવે ડાયપર નીકળ્યા, પહેલા નહોતા. અને તમારે એના કપડાં બદલાવવા પડે છે આખી રાત જાગીને. કષ્ટનો અનુભવ થાય છે? હા કે ના? કષ્ટનો અનુભવ થાય છે? તો ગરુડ ડબ્બાને કેમ ના મારી નાખ્યું? ભાઈ, જે વસ્તુથી કષ્ટ થાય એનો નિકાલ લઈ દેવો જોઈએ. પણ કષ્ટનો અનુભવ થતો નથી. થતો હોવા છતાં પણ સહન કરીએ છીએ. કેમ? કારણ કે આપણે એને પ્રેમ કરીએ છીએ. તો જેને પ્રેમ કરીએ છીએ એના પ્રત્યેથી, એના તરફથી ગમે એટલું કષ્ટ આપવામાં આવે છતાં પણ કષ્ટની અનુભૂતિ થતી નથી. બાપજી કહે છે ભગવાન એટલો હરામખોર છે કે હું પરિક્રમા કરવા નીકળ્યો, હું મને આટલું કષ્ટ પડવા દીધું નથી. દેવ ભક્તા છે ભાંડણે, પરાભક્તિ તે ઠાણે. દેવ ભક્તને ગાળ દે છે, ભક્ત દેવને ગાળ દે છે. ત્યાં સામાન્ય ભક્તિ નથી, પરાભક્તિ છે. સ્વામીજીને પ્રાપ્ત કરવા માટેનું શુલ્ક શું છે? તો બાપજી આ ચાવી મૂકી રહ્યો. આખા આ સ્તોત્રનું હૃદય છે, આખા સ્તોત્રની સાર વાત છે. બાપજી કહે છે સ્વામી સમર્થને પ્રસન્ન કરવા હોય, એમને વેચાતા લઈ લેવા હોય તો એક જ શુલ્ક છે, પ્રણયેક શુલ્ક. પ્રણય, પ્રેમ, એ માત્ર ને માત્ર પ્રેમથી જ વશ થઈ જાય એવા છે. બાકી એમને કોઈ જોડે લેવા દેવા નથી. એ તો એમના વનવગડાની શીતળ છાયામાં બેઠા છે. એમને કોઈ જોડે કોઈ લેવા દેવા નથી. બાપજીએ ભજન ગાયું છે, કદાચ સ્વામીજી માટે જ ગાયું હોય એવું આ ભજન છે. સ્વામીજીની આંતરિક અને બાહ્ય અવસ્થાનું દર્શન આ ભજનમાં થાય છે. સ્વામીજીની હૃદયની સ્થિતિ અને બાહ્ય વાતાવરણની સ્થિતિનું આ ભજન કદાચ બાપજીએ સ્વામીજી માટે જ લખ્યું હોય એમ લાગે છે. યદ્યપિ આ વાત એમને સ્વયં માટે પણ લાગુ પડે છે. બાપજી ગાય છે વનવડલાની શીતળ છાયા, જોગી જંગલ વસતો રે. વનવડલાની શીતળ છાયા, જોગી જંગલ વસતો રે. હસતો ગાતો દિન રોતો સાથે નવ ભક્તો રે. હસતો ગાતો કો દિન રોતો, કો સાથે નવ ભક્તો રે. દિન ગાય સૂરજ ને તાપે, રાતે તાર ગોષ્ઠી રે. દિન ગાળે સૂરજ ને તાપે, રાતે તારક ગોષ્ઠી રે. વન પંખી સમગે કરતો, વન પંખી સમગે કરતો, કોઈ દિન નવ કષ્ટી રે. વનવદલાની શીતળ છાયા, જોગી જંગલ વસતો રે. સાથે વૃક્ષો સાથે વાતો કરતો, વ્યાલ વ્યાઘ્ર રમાડે રે. ગોવિંદ કંઠા જોડે ગોવિંદ કંઠા જોડે સંગન કરે ઘોડે. વનવડલાની શીતળ છાયા, જોગી જંગલ વસતો રે. ખાખ લગાવી તનમાં મન મત્સરને બાળે રે. પરનારી પરગલ નવ પરનારી પરગલ નવ વડર તો કાળે રે. વનવડલાની શીતળ છાયા, જોગી જંગલ વસતો રે. તૃણસૈયા મખમલ મન માની, આતમ રાજ બિરાજે રે. વનવદલાની શીતળ છાયા, જોગી જંગલ વસતો રે. શાંતિ શીતળ
જંગલમાં આવી રીતે વસી રહ્યો છે તો એને પ્રાપ્ત કરવા માટેનું એક જ શુલ્ક છે. બાકી રાજા મહારાજાઓ એને પ્રાપ્ત કરવા માટે પાછળ પડ્યા તો પ્રેમના અભાવના કારણે બધું જ છે, શું નથી રાજા જોડે, પણ પ્રેમ નથી. પ્રેમના અભાવના કારણે, પ્રણયના અભાવના કારણે, જો આ પ્રેમ અને પ્રણય આ બંને શબ્દોમાં પણ બહુ મોટો ભેદ છે. પ્રણય પરસ્પર હોય છે, પ્રેમ કદાચ પરસ્પર હોઈ શકે કે ના હોઈ શકે. જેમ કે આપણે કહેતા વન સાઇડ લવ, ખબર છે ને બધાને, કોઈ છોકરાને કોઈ છોકરી જોડે પ્રેમ હોય પણ એ છોકરીને છોકરા જોડે પ્રેમ ના પણ હોય, વન સાઇડ લવ. પણ પ્રણય કોને કહેવાય? પરસ્પર હોય, બંનેને એકબીજા માટે હોય, અને પાછો કેવો હોય? ગાઢ હોય. આને પ્રણય કહેવાય. તો જ્યારે આપણને સ્વામીજી જોડે અને સ્વામીજીને આપણી જોડે થશે પ્રણય, ત્યારે આપણને પ્રાપ્ત થઈ જશે. સ્વામીજી તો આપણને પ્રેમ કરે જ છે, વન સાઇડેડ લવ. તો બાપજી એવું લખી શક્યા હોત કે પ્રેમ શુલ્ક, પણ પ્રેમ શબ્દ નથી વાપર્યો બાપજીએ. પ્રણયેક શુલ્ક, એકમાત્ર પ્રણય જ જેને પ્રાપ્ત કરવા માટેનું શુલ્ક છે. કેટલો મહત્વપૂર્ણ શબ્દ છે આ. કદાચ સ્વામીજીના અત્યાર સુધીમાં સ્વામીજી ઉપર લખાયેલા બધા જ સ્તોત્રો, બધા જ પાઠ, બધી જ પૂજાઓ, બધા જ ગ્રંથોમાં સૌથી વધારેમાં વધારે કોઈ શબ્દ એમને માટે બંધબેસતો મૂક્યો હોય તો બાપજી આ સ્તોત્રમાં મૂક્યો છે. બધાનો સાર જો કોઈ હોય સ્વામીજી માટે તો બાપજી આ સ્તોત્રમાં આ શબ્દમાં મૂક્યો છે. સ્વામીજી તો આપણને બધાને અત્યંત પ્રેમ કરે છે, પણ આપણે એમને એમના જેવો પ્રેમ કરતા નથી, માટે આપણને પ્રાપ્ત થતા નથી. પ્રણય એક શુલ્ક, પ્રણય એક જ માત્ર છે જે એમને પ્રાપ્ત કરવાનું શુલ્ક છે. અને જો જેની પાસે આવી ગયું, સ્વામીજી કાયમ માટે એના થઈ ગયા. તમે કહેશો અમે બધા સ્વામીજીને પ્રેમ તો કરીએ જ છે, કરો છો ને? કોઈ બોલતું નહીં. સ્વામી સમર્થ પરિવારના જે સેવેકરી ભાઈઓ બહેનો છે કે અવધૂત પરિવારના બાપજીના પ્રેમી ભક્તો છે, યદ્યપિ એક જ છે બંને, છતાં પણ સ્વરૂપ ભેદથી બંને અલગ છે એવું માનીએ તો તમે બધા જ આપણા સદગુરુને પ્રેમ કરો છો. પણ એક પ્રોબ્લેમ છે એમાં, તમે એમની સાથે સાથે બીજા ઘણા બધાને પ્રેમ કરો છો. સાચી વાત? હા કે ના? બાપજી શબ્દ મૂક્યો છે પ્રણય એક શુલ્ક, એક માત્ર એમને જ પ્રેમ કરો. તો બીજા બધાને? અરે બીજા બધા કોઈ છે જ નહીં, બધા એમને જ સ્વરૂપ છે એવું માનીને એમને એકમાત્ર પ્રેમ કરો. તમે જગતમાં જે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો એને તમે અલગ વ્યક્તિ માનો છો, અને જ્યારે વ્યક્તિનો વિયોગ થઈ જાય છે ત્યારે તમે દુઃખી થાવ છો. પણ એ વ્યક્તિ નથી, એની અંદર સ્વામીજી જ પરમાત્મા આત્મ સ્વરૂપે બિરાજમાન છે એમ માનીને એની અંદર રહેલા સ્વામીને પ્રેમ કરીએ તો એ વ્યક્તિના વિયોગથી દુઃખ થતું નથી. માટે એકમાત્ર પરમાત્માને જ પ્રેમ કરવામાં આવે. જનની જનક બંધુ સુતદારા, તન ધન ભુવન સુહદ પરિવારા. રામચરિત માનસમાં સબકી મમતા તાગ બટોરી, મમ પદ પ્રીત બાંધ બર ડોરી. રામજી પોતે કહી રહ્યા છે જનની જનક, બંધુ, સુત એટલે પુત્ર, દારા એટલે પત્ની. જનની જનક બંધુ સુત દારા, તન એટલે શરીર, ધન એટલે પૈસો, તન ધન, ભુવન એટલે આપણું ઘર, પ્રોપર્ટીઝ, સુહદ એટલે આપણને જે બહુ પ્રેમ, આપણે જેને પ્રેમ કરીએ છીએ તે સુહદ, પરિવારા. આ 10 થયા. આ બધાને આપણે પ્રેમ કરીએ છીએ. વાત સાચી કે ખોટી? કોઈ બોલતું નથી. હા કે ના? હા. તો આ બધાને પ્રેમ કરવાનો નથી એવું નથી કહેતા, પણ એ બધામાં જે મમતા છે એ બધી મમતા ભેગી કરીને સબકી મમતા તાગ બટોરી અને મમ પદ પ્રીત બાંધ બર ડોરી. એ બધી મમતાને ભેગી કરીને મારા પ્રેમ રૂપી દોરીથી એને બાંધીને મારા પગ ઉપર મૂકી દે, તરત જ સ્વામીજી પ્રાપ્ત થઈ જશે. ભગવાનની જોડે એક દુર્ગુણ છે. ભગવાનની જોડે એક દુર્ગુણ છે, એક ખામી છે ભગવાનમાં. કઈ ખામી છે ખબર છે?
બહુ રહસ્યની વાત છે, કોઈ કહેશે નહીં તમને આવી વાત. આવું કોઈ વ્યાસપીઠ પરથી કહે કે ભગવાનમાં દુર્ગુણ છે? ભગવાનમાં એક અશક્તિ છે, ભગવાનમાં એક નબળાઈ છે. ભગવાન સમર્થ છે, સ્વામીજી સમર્થ છે, પણ એમનામાં એક અસમર્થતા છે. વાત સમજાય છે? સ્વામીજીનું નામ છે શ્રી સ્વામી સમર્થ, પણ આ સમર્થમાં એક અસમર્થતા છે. આવું સ્વામી સમર્થ પરિવારમાં કોઈ તમને નહીં કહે, અક્કલકોટમાં કોઈ નહીં કહે. સ્વામીજી સર્વથા સમર્થ છે, પણ સ્વામીજીમાં એક અસમર્થતા છે જે સ્વામીજી ઈચ્છે તો પણ દૂર કરી શકવા માટે સમર્થ નથી, એવું બાપજી કહે છે. આઘાત લાગ્યો ને? આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રણયેક શુલ્ક શબ્દ ઉપર. અક્કલકોટના શ્રી સ્વામી સમર્થ મહારાજ સર્વથા સમર્થ છે, પણ એમનામાં એક બહુ મોટી અસમર્થતા છે, જે અસમર્થતા દૂર કરવા માટે સ્વયં શ્રી સમર્થ પણ શક્તિમાન નથી, સમર્થ નથી. એ સમર્થતા, એ અશક્તિ, એ અસમર્થતા શું છે ખબર છે? એ ઈચ્છીને પણ કોઈ ભક્તનું અકલ્યાણ કરી શકતા નથી. એ ઈચ્છીને પણ કોઈ ઉપર અવકૃપા કરી શકતા નથી. એમને એવી ઈચ્છા થાય કે આનું હું અમંગળ કરું, આનું સારું ના કરું, પણ એ એવું કરી શકતા. અરે એ ક્રોધ કરતા દેખાય છે, એ ગુસ્સો કરતા દેખાય છે, એ ગાળો બોલતા દેખાય છે, એમાં પણ જેના પર ક્રોધ કરે છે, જેને ગાળ દે છે, એનું પરમ કલ્યાણ છે. અને ઘણી વખત એવું બને છે કે જેને લાડ કરતા દેખાય છે ને, એના કરતા જેના પર ક્રોધ કરતા દેખાય છે ને, એનું વધારે કલ્યાણ થાય છે. પ્રણયેક શુલ્ક. એ ઈચ્છીને પણ કોઈનું કલ્યાણ કરી શકતા નથી. આ એમની એક અસમર્થતા છે. બસ આ અસમર્થતાના કારણે જ એ સમર્થ છે. આ મજાની વાત છે. એમનું જે નામ છે સ્વામી સમર્થ, આ અસમર્થતાના કારણે જ એ સમર્થ છે. તો આવા સમર્થ જગતમાં બીજે ક્યાં મળવાના? આવા અસમર્થ આ જગતમાં બીજે ક્યાં મળવાના? માટે દ્રઢતાપૂર્વક માત્ર ને માત્ર એમના ચરણ કમળમાં પ્રેમ કરવાથી એમની પ્રાપ્તિ થાય છે. એટલે આ સત્સંગના અંતમાં એક નિષ્કર્ષ પર પહોંચાવવું જોઈએ. આ 3 દિવસનું જે આયોજન છે, એ આયોજન ખાલી ભેગા કરીને ખવડાવવા માટેનું નથી. એક નિષ્કર્ષ પર પહોંચાવવું જોઈએ કે બરાબર છે, બધું ચાલે છે વ્યવહાર આપણો, પણ અંદરથી એ વાત સમજાઈ જવી જોઈએ કે હું સમર્થ ન છું અને માત્ર સમર્થ જ મારા છે. પછી જુઓ સમર્થની કેવી કૃપાનો અનુભવ થાય છે. પ્રણયેક શુલ્ક. પછીનો શબ્દ છે પ્રપન્ન કલ્પ દ્રુમપાપદાવ. પ્રપન્ન એટલે કે શરણાગત વત્સલ, જે એમના શરણમાં જાય છે. હવે જો શરણાગતિ અને પ્રપત્તિ, એના ઉપર આપણે આગલા સત્સંગમાં ચર્ચા કરી ચૂક્યા છીએ, દત્ત પ્રણતિમાં. આની આગળનો જે સત્સંગ નવસારીમાં થયો એમાં પ્રપત્તિ શબ્દ ઉપર બહુ વિસ્તારથી ચર્ચા કરી છે. શરણાગતિનું પણ હૃદય, અંતરંગ ભાવ પ્રપત્તિ છે. તો આવી પ્રપત્તિ લઈને જે સ્વામીજીના ચરણે જાય છે, એના માટે સ્વામીજી કલ્પવૃક્ષ છે. એ કલ્પવૃક્ષ કેવા છે? તો કે પાપ દાવ, એના બધા પાપોને બાળી નાખે છે. જંગલમાં આગ લાગે તો એ આગ બધું જ બાળીને ભસ્મ કરી દે છે. એવી રીતે સ્વામીજી પાપ દાવ છે, સંપૂર્ણ પાપ રાશિને ભસ્મ કરી દે છે. માણિક પ્રભુનો એક ભક્ત હતો, એનું નામ હતું વિઠ્ઠલ. બહુ ધ્યાનથી સાંભળવા જેવો પ્રસંગ છે, બહુ વિચિત્ર પ્રસંગ છે. જુઓ, સ્વામીજીનું ચરિત્ર તો બહુ જ વિશાળ છે, પણ એમાંથી મને જેટલા લાગે કે ભાઈ આટલા પ્રસંગો કહેવા જેવા છે, એટલા જ પ્રસંગોને લીધા છે. બાકી આ એક ચરિત્ર જે કહીએ કે ભાઈ માટીની સોનું બનાવી દીધું, આવા 10-15 પ્રસંગો છે. અને પુસ્તકમાં, ગ્રંથમાં લખાયેલા જે પ્રસંગો છે એ તો ઉદાહરણ રૂપ છે. આવી તો કઈ કેટલી લીલાઓ સ્વામીજીએ કરી હશે, અને કરી જ છે. માણિક પ્રભુનો એક ભક્ત હતો વિઠ્ઠલ. એ ચોર હતો, એ વ્યભિચારી હતો, ભ્રષ્ટ થઈ ગયેલો હતો, અને એના ઉપર અનેક પ્રકારના કેસ લાગેલા હતા. રાજાના સિપાહીઓ એને
પકડવા માટે, વિઠ્ઠલને પકડવા માટે રાજાએ આજ્ઞા કરી કે બેને લઈ આવો. એટલે એ સીધો માણેકનગર જવા નીકળ્યો. પણ એને ખ્યાલ આવ્યો કે જો માણેકનગર જઈશ તો બધાને ખબર છે કે હું માણેક પ્રભુનો ભક્ત છું, એટલે કદાચ મને કોઈ શોધી કાઢે તો હું કોની શરણે જાઉં, તો કે હું સ્વામી સમર્થ પાસે જતો રહું. એટલે માણેકનગર ના જતા અક્કલકોટ આવ્યો. સ્વામીજી નસરુદ્દીનની દરગાહમાં સૂતા હતા. ખખડાટ થયો એટલે સ્વામીજી જાગી ગયા. યદ્યપિ એ સૂતા હોતા નથી, એમની મસ્તીમાં જ આડા પડ્યા હોય છે. એટલે સ્વામીજી જાગી ગયા. પૂછ્યું કે કોણ છે? એટલે પેલો વિઠ્ઠલ જોયો, એને દંડવત પ્રણામ કર્યા. એને જોતાની સાથે જ સ્વામીજી ભડકી ઉઠ્યા. અરે તું તો ચોર છે, લબાડ છે, પરસ્ત્રી ગમન કરનારો છે, ભ્રષ્ટ છે, વ્યભિચારી છે. એને બોલવા માંડ્યા. કીધું કે મહારાજ જુઓ, હું રાજાના દૂતોથી દંડાયેલો, મારી પાછળ પોલીસ લાગેલી છે, મને પકડીને જેલમાં નાખશે. હું તમારા શરણે આવ્યો છું. તમારે મને મારી નાખવો હોય તો મારી નાખો, પણ હું પાછો જવાનો નથી. એમના હાથે મરવું એના કરતાં તમારા હાથે મરવું મને વધારે પસંદ છે. જ્યારે આ પ્રકારની દ્રઢતાપૂર્વક નિશ્ચયની એને વાત કરી ત્યારે સમર્થ કહે છે, જો તારી એટલી જ દ્રઢતા હોય તો જા પાછો તારા ઘેર જતો રહે, તને કશું કોઈ કરવાનું નથી. પણ એક શરત છે. તો કે શું? તો કે હવે નક્કી કર કે આજ પછી આ બધા જ પાપ હું છોડી દઈશ. તો કે હા મહારાજ, હું પશ્ચાતાપૂર્વક કહું છું, આજ પછી કોઈ પાપ નહીં કરું, પણ મને બચાવી લો. તો કે તારું કશું નહીં થાય, જા. એને જતાં જતાં મનમાં એવું નક્કી કર્યું કે જો હું બચી જઈશ તો 1000 સુવર્ણ મુદ્રાઓ સમર્થને અર્પણ કરીશ. કેટલી? 1000 સુવર્ણ મુદ્રાઓ સમર્થને અર્પણ કરીશ. એના ઘરે ગયો અને એકદમ જ રમતમાં એ નિર્દોષ સાબિત થઈ ગયો અને છૂટી ગયો. હવે અહીંયા આગળ એક પ્રશ્ન થાય કે મહાન પાપી છે છતાં પણ એને સજા કેમ ના થઈ, અને હવે ખોટાનો ભગવાને પક્ષ લીધો? આવો પ્રશ્ન થાય ને. ખોટો છે ને સજા થવી જ જોઈએ. પણ ભગવાન યાદ કરો, ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તમે ગમે એટલા પાપી છો, દુરાચારી છો, ભ્રષ્ટ છો, પણ જે ક્ષણે તમે ભગવાનની સન્મુખ થયા અને નક્કી કર્યું કે અત્યાર સુધી જે થઈ ગયું એ હવે નહીં કરવું, તત્કાળ તમારો ચોપડો ભગવાન ચોખ્ખો કરી દેશે. સન્મુખ હોય જીવ મોહે જબહી જન્મ કોટી અગ નાસહિ તબહી. રામચરિત માનસમાં ગોસ્વામીજી કહે છે, ભગવાન સ્વયં કહે છે કે જ્યારે જીવ મારા શરણમાં આવીને સન્મુખ થાય છે, તત્કાળ એના કરોડો જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. એ છૂટી ગયો. હવે પેલી 1000 મુદ્રાઓ અર્પણ કરવાની હતી એ ભૂલી ગયો, અને માણેક પ્રભુનો ભક્ત છે એટલે સીધો માણેકનગર પહોંચી ગયો. માણેકનગર પહોંચ્યો એટલે એને જોતાની સાથે જ એ વખતે જે વર્તમાન માણેક પ્રભુના ભત્રીજા ગાદી પર બિરાજતા હતા, એ પણ માર્તંડરાજ માણેક પ્રભુ સિદ્ધ પુરુષ હતા. એને જોતાની સાથે જ માણેક પ્રભુ બોલ્યા, અહીંયા આવ્યા વગર સીધો અક્કલકોટ જા અને 1000 સુવર્ણ મુદ્રાઓ સ્વામીજીને અર્પિત કરી આવી. અને યાદ આવ્યો કે વાત સાચી. એટલે 1000 મુદ્રાઓ લઈને જેવો સ્વામીજી પાસે ગયો અને જ્યાં અક્કલકોટમાં પગ મૂક્યો એટલે એને જોતાની સાથે સ્વામીજી તાડુક્યા. પોલીસથી 1000 મુદ્રાઓની બાધા માની અને હવે માણેકપુર જતો રહ્યો. બહુ કાલાવાલા કર્યા, મહારાજને મનાવ્યા, 1000 મુદ્રાઓ અર્પણ કરી. અને ત્યારે સ્વામીજીએ પોતાની ચાંદીની પાદુકાઓ પગમાં જે પહેરી હતી એ એને અર્પણ કરી. અને પછી એણે વિશાળ મઠનું સ્થાપન કર્યું. સ્વામીજીનો પરમ ભક્ત બની ગયો. આજીવન મઠમાંથી એ બહાર ના નીકળ્યો. અપિચેત સુદુરાચારો વૃથોત્કમ કિમનું શાંગીના. મહાન દુરાચારી વ્યક્તિ પણ જો નિશ્ચયપૂર્વક ભગવાનનું શરણ સ્વીકારે છે તો ભગવાન એનું રક્ષણ કરવામાં સમર્થ છે. પ્રપન્ન કલ્પ ધર્મપાપદાવ. ભગવાન આવા જે પ્રપન્ન થઈને આવે છે જે એમના શરણે, એવા ભક્તોના માટે કલ્પવૃક્ષ સમાન છે. પાપદાવ, પાપને બાળનારા છે. સ્ફુલ્લિંગ નેત્રો. સ્ફુલ્લિંગ નેત્રો એટલે અત્યંત દેદીપ્યમાન જેમના નેત્ર છે, જેમની દ્રષ્ટિ પડતાની સાથે દુઃખ રહી શકતું નથી.
પાપ રહી શકતું નથી, અજ્ઞાન રહી શકતો નથી, અંધકાર રહી શકતો નથી. સ્ફુલ્લિંગ નેત્રો, દકશીલ સાધો. ઉદક એટલે પાણી, જેમનું ચરિત્ર, જેમનું શીલ પાણી જેવું છે. પાણી કેવું છે? 24 ગુરુ યાદ કરો. પાણીના ગુરુ ઉપર આપણે બહુ લાંબી ચર્ચા કરી ચૂકીએ છીએ સુરતમાં. અહીંયા આગળ એક જ વાત છે. આમ તો પાણી જોડે સ્વામી સમર્થ ચરિત્રને સરખાઈએ તો ઘણી બધી વિસ્તૃતપૂર્વક વાત થાય, પણ સંક્ષિપ્તમાં કહું તો પાણી એટલું પવિત્ર છે કે એ પોતે તો પવિત્ર છે જ, પણ એના સંસર્ગમાં આવનાર બધાને પવિત્ર કરે છે. એની અંદર ગમે એટલી અશુદ્ધિ નાખવામાં આવે છતાં પણ એ અશુદ્ધ થતું નથી. તો બાપજી આગળ કહે છે સમર્થ ઉદકશીલ છે, દકશીલ સાધો. એ સ્વયં અભ્રષ્ટ છે, બહારથી ભલે લાગતા હોય કે અપવિત્ર છે, પણ સ્વયં પતિત પાવન છે, સ્વયં પાવન છે, અને એમના સંસર્ગમાં આવનારને પતિત હોય એને પણ પાવન કરે છે. એવું એમનું શીલ છે, એવું એમનું ચારિત્ર છે. દકશીલ અને સાધો, સાધુ છે. આજાન બાહો, જેમના હાથ કેવા છે? આજાન બાહુ છે. આજાન બાહુ એટલે ઘૂંટણથી લાંબા, ઘૂંટણ જેટલા નહીં, ઘૂંટણથી પણ જેમના હાથ લાંબા છે. એક વખત અક્કલકોટના રાજાનું હાથીખાનું હતું. એ હાથીખાનામાં એક હાથી ગાંડો થઈ ગયો. એક હાથી ગાંડો થઈ ગયો, અને એક ગાંડો થઈને હાથીખાનામાંથી નાસી છૂટ્યો પાછો. ચારે તરફ એણે ઉથલ પાથલ મચાવવા માંડી. દુકાનોની ઉપર એક પગ મારે, દુકાનો ફેંકી દે, ઘર લોકોને તોડી નાખ્યા. કેટલા બધાને સૂંઢમાં ઉચકીને ફંગોળીને ફેંકી દીધા. અને જ્યારે મહારાજને મઠમાં ખબર પડી કે હાથી ગાંડો થઈ ગયો છે, તો મહારાજ ઊભા થયા, ઝડપથી ચાલતા હાથીની પાસે ગયા. હાથી પણ દોડતો દોડતો આવતો હતો, સ્વામી પણ દોડતા દોડતા જતા હતા. અને જેવો હાથી નજીક આવ્યો ત્યાં સ્વામીજીએ કેમ બહુ તોફાને ચડ્યો છે, અને પોતાના દિવ્ય આજાન બહુ હાથથી એક થપ્પડ હાથીને મારી. એક થપ્પડ હાથીને મારી. એ થપ્પડ ખાતાની સાથે હાથી ઢળી પડ્યો. હવે વિચાર કરો, અમે ગઈકાલે ના આજે સરખેજ જતા હતા ત્યારે એક માણસ ભેંસને ખેંચતો હતો. આજે કે ગઈકાલે મને યાદ, ગઈકાલે બીડજ મહાદેવ, આજે કે ગઈકાલે બીડજના મહાદેવ દર્શન કરવા ગયા ત્યારે એક માણસ ભેંસને ખેંચતો હતો. બિચારો પોતાનું બધું જોર લગાવી દે તો પણ ભેંસ એક ડગલું આગળ નથી વધતી. ભેંસ કરતા હાથી કેટલો મોટો હોય? 100 ભેંસ કરતા 100 ભેંસ બરાબર એક હાથી કહેવાય. એવા હાથીને એક તમાચો માર્યો અને હાથી ગોથીમડું ખાઈ ગયો. તો વિચાર કરો કે એમના શ્રી હસ્તમાં કેવી શક્તિ હશે. આજાન બાહો, મુનિલ યોગીન, પરમ યોગી. અને હાથી પડી ગયો તો ડાયો થઈ ગયો. જ્ઞ એટલે જ્ઞાન, જે પરમ જ્ઞાની છે. સ્વાભાવિક છે કે જે સ્વયં જેમાંથી જ્ઞાન પ્રગટ થાય છે એ તો જ્ઞાની હોય જ. સ્વૈરચારી, એના પર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. જ્ઞસ્વૈરચારી નતિ તુષ્ટ તિષ્યે, જે એમની પાસે જઈને પ્રણામ કરે છે એના પર પ્રસન્ન થઈ જાય છે. તિષ્ય એટલે કે કળિયુગ. કળિયુગની અંદર જે માત્ર એમને નમન કરે છે, એક દંડવત પ્રણામ કરે છે, એટલા માત્રથી એ ખુશ થઈ જાય છે. નતિ તુષ્ટ થઈ જાય છે. શેનાથી? નતિ એટલે નમન કરવું, પ્રણામ કરવા. દંડવત પ્રણામ ખાલી એમની સામે ઉભા રહીને કર્યો એટલા માત્રથી એ ખુશ થઈને કળિયુગમાં તમારો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. સાતારાના ઠાકુરદાસ બાબા કરીને એક સજગ્રસ્ત હતા, ઠાકુરદાસ બુવા. એમના શરીર ઉપર કોડ નીકળ્યો.
એટલે એમને એવી ઈચ્છા થઈ, સાતારા એટલે નરસોબાવાડીથી નજીક, એટલે એમને એવી ઈચ્છા થઈ કે હું ગાણગાપુર જઈને અનુષ્ઠાન કરું અને ભગવાનનો દ્રષ્ટાંત થાય તો મારો કોડનો રોગ ભગવાન નષ્ટ કરે. એટલે સાતારાથી ગાણગાપુર જવા માટે નીકળ્યા ઠાકુરદાસ બુવા. રસ્તામાં અક્કલકોટ આવ્યું એટલે એમને મનમાં વિચાર્યો કે લોકો કહે છે કે અક્કલકોટના સ્વામી સિદ્ધ છે, ચાલે જઈને જોઈએ તો ખરા કે સિદ્ધ છે કે નહીં. એટલે જેવો દર્શન કરવા ઠાકુરદાસ બાબા જાય છે તો સ્વામીજી કહે છે એક ભક્તને, અમે સિદ્ધ હોઈએ કે અસિદ્ધ હોઈએ એનાથી કોઈના બાપનું શું, અમે સિદ્ધ હોઈએ કે અસિદ્ધ હોઈએ એમાંથી કોઈના બાપ. એટલે એમને એમ થયું કે ના મહારાજ છે તો સિદ્ધ, પણ એને જવું હતું ગાણગાપુર, એટલે ગાણગાપુર જ ગયા અને ત્યાં જઈને એમણે અનુષ્ઠાન કર્યું. અનુષ્ઠાન કર્યું ત્યારે સ્વયં ગાણગાપુરમાં ભગવાન નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજે અનુષ્ઠાન પત્યા પછી એમને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે અમે એક સ્વરૂપે અત્યારે અક્કલકોટમાં બિરાજીએ છીએ, એટલે હવે તમે ત્યાં જઈને અમારી સેવા કરો, ત્યારે તમારો રોગનો નાશ થશે. એમને થયું કે હા હવે બરાબર ભગવાનનો દ્રષ્ટાંત થયો. એટલે સ્વામીજીને જેમને હું સિદ્ધ માનતો હતો એ સિદ્ધ નથી પણ સિદ્ધોના સિદ્ધ છે. પણ ભાઈ એક નિયમ છે કે વ્રત અનુષ્ઠાન પૂરું થાય એટલે છેલ્લે પાદ્ય પૂજા કરવી જોઈએ, પાદુકા પૂજન કરવું જોઈએ. એટલે એમને થયું કે હવે પૂજન કરીને જવું. તો ગાણગાપુરમાં ભગવાનની પૂજા કરવા બેઠા, નિર્ગુણ પાદુકાની પૂજા કરવા બેઠા. પૂજા કરીને જ્યારે બહાર નીકળ્યા અને અક્કલકોટના રસ્તે પ્રયાણ કર્યું ત્યારે એમને ખ્યાલમાં આવ્યું કે મેં જે રસ્તામાંથી ભગવાનને પૂજન વખતે ચડાવવા માટે કેસર અને કસ્તુરી અત્તર લીધું હતું એ તો ચડાવવાનું રહી જ ગયું. ખબર પડે છે હું શું કહું છું? આગળ ચરિત્ર બહુ ઝડપથી કહું છું. જ્યારે ગાણગાપુરમાં ભગવાનની પૂજા કરીને અક્કલકોટ જવા રસ્તે નીકળ્યા ત્યારે અડધે રસ્તે આવ્યા પછી એમને થેલામાં જોયો તો ખ્યાલ આવ્યો કે કેસર અને કસ્તુરી ચડાવવાનું રહી ગયું. કે કંઈ વાંધો નહીં, હવે રહી ગયું તો રહી ગયું એવો વિચાર કરતાં કરતાં અક્કલકોટ પહોંચ્યા. સ્વામીજી વટવૃક્ષ નીચે સ્વસ્તિકાસનમાં એમની મુખમુદ્રામાં બિરાજમાન છે. દંડવત પ્રણામ કર્યા, જય જયકાર કર્યો, શ્રી સ્વામી સમર્થ મહારાજ કી. અને સ્વામીજી એમની સામે જોઈને કહે છે પૂજા કરી અને મને કેસર કસ્તુરી ચડાવવાની બાકી રાખી, પૂજા કરી અને કેસર કસ્તુરી ચડાવવાની બાકી રાખી અને પગ ધરીને કે છે પહેલાં ચડાય તો તારી પૂજા પૂરી થઈ કહેવાશે. એટલે એનો દ્રઢ નિશ્ચય થઈ ગયો કે જે ભગવાનના નિર્ગુણ પાદુકાની મેં ગાણગાપુરમાં પૂજા કરી એ જ પાદુકા આ સ્વામીજીના છે. ભગવાનના ચરણ ઉપર અત્તર ચડાવ્યું, કેસર ચડાવ્યું અને ત્યાં આગળ 3 મહિના સુધી નિવાસ કરવાનો નિશ્ચય કર્યો. એક દિવસ જ્યારે મઠની અંદર કીર્તન ચાલતું હતું અને સ્વામીજી એમના પલંગમાં ખાટ ઉપર બેઠા બેઠા હુક્કો પીતા હતા ત્યારે આ ઠાકુરદાસ બુવા કીર્તનમાં એકદમ ભાવમાં આવી ગયા. અને એ વખતે કીર્તન જે ચાલતું હતું એ કીર્તન હતું જેને આપણે મહામંત્ર કહીએ છીએ. કયો મહામંત્ર? દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 કીર્તન કરતા કરતા ઠાકુરદાસ બુવા એકદમ ભાવાવેશમાં આવી ગયા અને આર્ત થઈને ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે સ્વામીજીએ ચિલમને ઉછાળી અને ચિલમમાંથી એક કોલસાનો સળગતો ટુકડો ઠાકુરદાસ બુવાના અંગ ઉપર પડ્યો અને એ નીચે પડીને ઓલવાઈ ગયો. ત્યારે સ્વામીજી ચાલુ કીર્તનમાં ઠાકુરદાસ બુવાને કીધું એને પાણીમાં ઘસીને તારા કોડ ઉપર લગાવજે. એને પાણીમાં ઘસીને કોડ ઉપર લગાવ્યો. અડધા જ કલાકની અંદર એ કોડ અદૃશ્ય થઈ ગયો. માટે દત્તબાબુની બાપજીએ ગાયું છે ને
કરી દૂર બ્રાહ્મણનો કોડ, કીધા પૂરણ એના કોડ. આ વાત માત્ર નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજની જ નથી. આ લીલા બધા જ દત્તા અવતારોએ કરી છે. બધા જ દત્તા અવતારોએ કરી છે. અને જ્યારે આવી લીલા બને છે ત્યારે જે ભક્ત ભગવાનના ચરણમાં પડીને પ્રાર્થના કરે છે. એક રસૂલ નામનો સ્વામીજીનો ભક્ત હતો, મુંબઈમાં રહેતો હતો. મુંબઈથી આવીને સ્વામીજીના ચરણે પ્રાર્થના કરી, મનોમન એવી બાધા માની કે જો મને ધંધો સારો થશે તો હું 200 મુદ્રાઓ સ્વામીજીને અર્પણ કરીશ મઠમાં. મુંબઈ ગયો ને એને 10 ગણો ધંધો થઈ ગયો. પણ માણસ ધંધો વધે ને એટલે ભજન ઘટે, ધંધો વધે એટલે ભજન ઘટે. એટલે સ્વામીજીનું થોડું વિસ્મરણ થઈ ગયું. એક દિવસ એના ઘરે બ્રાહ્મણ ભોજન હતું. તો એક નાનો બાળક દોડતો દોડતો એના ઘરમાં આવી ગયો અને અચાનક પાટલા પર બેસી ગયો. બહુ વિચિત્ર પ્રસંગ છે. એટલે એને થયું કે આ પાટલા પર કોણ બેઠું જમવા? તો તત્કાળ એ બાળકની જગ્યાએ સ્વામીજી પ્રગટ થઈ ગયા. એટલે એકદમ હેપતાઈ ગયો, અરે સ્વામીજી તમે અહીંયા ક્યાંથી? કે છે કેમ ગધેડા? હું નથી કહેતો, ગ્રંથમાં લખ્યું છે. એને ગાળો દીધી, ગધેડા મારી 200 મુદ્રાઓ આપવાની મૂકીને અહીંયા રખડ્યા કરે છે. અરે સ્વામીજી હું હમણાં લઈ આવું એમ કરીને લેવા ગયો તો સ્વામીજી અંતર ધ્યાન, અદ્રશ્ય. યાદ આવી ગયું એટલે દોડ્યો અક્કલકોટ. અને જ્યાં અક્કલકોટ પહોંચ્યો 200 મુદ્રાઓ સ્વામીજીના ચરણમાં અર્પણ કરી. જો અહીંયા આગળ આ લીલા પાછળ સ્વામીજીને 200 મુદ્રા જોઈએ છે એવો ભાવ નથી કરવાનો. અહીંયા સ્વામીજી એવું લીલા કરીને પ્રદર્શિત કરવા માંગે છે કે તું મને ભલે ભૂલી જશે પણ હું તને નહીં ભૂલું. જેણે 200 મુદ્રાઓ સ્વામીજીના ચરણ પર અર્પણ કરી તો સ્વામીજી કહે છે આવો તારો ગૃહસ્થ આશ્રમ છે, હું તારા ઘરે આવ્યો તો તે મને જમવાનું પણ ના પૂછ્યું, તે મને જમવાનું પણ ના પૂછ્યું. જામનગરના શ્રી પીવી અનગરે શ્રાવણ મહિનામાં નારેશ્વર રહ્યા હતા, પણ જરૂરી કામથી વડોદરા ગયા. રહ્યા હતા લીલોડમાં વિસુદાદાના ઘેર, અને રોજ સેવા કરવા માટે નારેશ્વર આવે. વડોદરા એક અગત્યના કામ માટે એમને જવાનું થયું. પાછા આવતા કરજણ સ્ટેશને ઉતર્યા. એમનો ભાણો નાનો છોકરો તે જોડે થઈ ગયો જીત કરીને, અને પાછા આવતા અંધારું થઈ ગયું. વરસાદ પડવા મળ્યો ધોધમાર, અને રસ્તો ભૂલા પડ્યા. એ જમાનામાં જંગલ જેવો વિસ્તાર, રસ્તો મળે નહીં. મનોમન ગુરુ મહારાજ બાપજીને પોકારે છે. એટલી વારમાં એક દાદા ફાનસ લઈને આવ્યા. ક્યાં જવું છે? તો કે મારે લીલોડ જવું છે. તો કે ચાલો હું એ બાજુ જ જઉં છું. લીલોડના પાદર સુધી આવ્યા, વિસુદાદાના ઘર સુધી, અને પછી કે બસ મારે આગળ જ જવાનું છે, તમે જતા રહો. અને એ દાદા આગળ નર્મદા કિનારે જતા રહ્યા. હવે જ્યારે બીજે દિવસે સવારમાં આ શ્રી અનગરે નારેશ્વરમાં જાય છે, ગુરુ મહારાજને પ્રણામ કરે છે, ત્યારે ગુરુ મહારાજ એકદમ ક્રોધ કરીને કહે છે આટલા બધા વર્ષના વરસાદમાં નીકળાતું હશે, એક વખત રસ્તો બતાવ્યો, હવે બીજી વખત આવશો તો નહીં બતાવું. એક વખત રસ્તો બતાવ્યો, બીજી વખત આવશો તો નહીં બતાવું. ઉમરલાના એક ભક્ત, એમનો છોકરો દર્શન કરવા ગયો. બાપજી પરિચિત, બહુ ઝાઝા ભક્તોને 2-4 જણા બેઠા હતા, એને દર્શન કર્યા. એના પિતાજીને હાર્ટ એટેક આવેલો, બીજો. એટલે બાપજીએ પૂછ્યું સ્વાભાવિક સહજ રીતે કે અલ્યા તારા બાપને કેવું છે? એટલે પેલાએ બહુ જવાબ વિચિત્ર આપ્યો. શું જવાબ આપ્યો? કે નાટકના 2 અંક પૂરા થયા છે, ત્રીજો થાય એટલે વાર્તા પૂરી. બાપજી 2 અંક પૂરા થયા છે, ત્રીજો થાય એટલે વાર્તા પૂરી. બાપજી કહે છે અલ્યા કોઈ નાટકના તો છે ને 10-12 અંક પણ હોય. કેટલા? અને 12 એટેક આવ્યા પછી એ મર્યા. એમને 12 એટેક આવ્યા
પછી એ મર્યા. અને જ્યારે આવી આવી લીલા ભક્તો જુએ ત્યારે ભક્તો ભગવાનના શરણમાં પડીને આર્ત થઈને ગાય છે. જય જય સ્વામી સદગુરુ વંદો વારંવાર. જય જય સ્વામી સદગુરુ વંદો વારંવાર. જગદુતારે તે પહેલો શબ્દ મૂકે છે દિગ્વસ્ત્ર ભૂષણ. તમે આભૂષણ શેના પહેર્યા છે? દિશાઓના. અને આગળ બાપજી ભજનમાં ગાય છે વિશ્વવ્યાપીને તું વધ્યો સચ્ચિદાનંદ પૂર્ણ. ટૂંકમાં દિગંબર શબ્દની આગળ વ્યત્યુત્પત્તિ ભેદથી અર્થ કરેલો છે. વિશ્વવ્યાપીને તું વધ્યો સચ્ચિદાનંદ પૂર્ણ દિગ્વસ્ત્ર ભૂષણ પ્રવિદગ્ધ પૂષણ કારુણ્ય સિંધો નતદીન બંધો. જે તમારા શરણે નત થઈને આવે છે એના માટે તમે સ્વામી બનતા નથી, તમે એના બંધુ બની જાઓ છો. શ્રી દત્ત દત્ત શરણાગત મિત્ર દત્ત. દત્તનામ સંકીર્તન બાપજી લખે છે જે તમારા શરણે આવે છે. હમણાં અહીંયા આગળ તમે આવીને એવું કહો રાવલ સાહેબને કે રાવલ સાહેબ 2 લાખ રૂપિયા આપો ને, તો રાવલ સાહેબ તમારી જોડે ભાઈબંધી કરે કે તમને નોકર બનાવે? સાચું કહેજો. ભાઈબંધી કરી કોને કહેવાય? કે સમાન. પણ તમને કામ કે ભાઈ હા 2 લાખ જોઈએ છે ને, ચલ પહેલા તું આટલી સેવા કર. સ્વાભાવિક વાત છે. આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિના શરણે જવાથી એ તમને ગુલામ બનાવે છે. પરમાત્મા જ એકમાત્ર એવા છે કે એના શરણે જવાથી એ મિત્ર બનાવી દે છે. શ્રી દત્ત દત્ત શરણાગત મિત્ર દત્ત નતદીન બંધો. અહીંયા બાપજી જ વાત કરી રહ્યા છે. માયા દુરત્યય તારી નકી કદુકી પ્રમાણ. માયા દુરત્યય તારી નકી કદુકી પ્રમાણ.
દૂષણ પ્રવેદગ્ધ પૂષણ અને એક સુંદર શબ્દ મૂક્યો છે કારુણ્ય સિંધો. નતદીન બંધો તો પછી છે, એ પેલા બાપજી કહે છે કારુણ્ય સિંધો, તમે કરુણાના સાગર છો. અરે તમે નાના નાના જીવો ઉપર કરુણા કરી છે, અમારા પર નહીં કરો? કોના પર કરુણા કરી? બહુ સુંદર અને બહુ વિચિત્ર પ્રસંગ છે. એક વખત અક્કલકોટના શ્રીપાદના મઠમાં ઉંદરોનો ત્રાસ વધી ગયો. ઉંદરોનો ત્રાસ વધી ગયો. ઉંદરો મંદિરમાં એવા ભરાયા, મોટા મોટા કોળ ઉંદરો, કે ભગવાનના વસ્ત્ર કાતરી ખાય, મીઠાઈ રહેવા ના દે, પ્રસાદ રહેવા ના દે કોઈ જાતનો. અરે પાદુકા ઉપર પણ ચડી જાય અને બધી વસ્તુ અસ્તવ્યસ્ત કરી દે. એટલે શ્રીપાદ જે પૂજારી હતા મંદિરના, એ એટલા બધા ત્રાસી ગયા, કંટાળી ગયા કે ચાલો ઉંદરોને જુએ તેથી એમને આમ જાણ ચડે, એટલે કંટાળી ગયા. એક દિવસ સવારમાં ભગવાન માટે ચંદન ઘસતા હતા. આટલું મોટું લાકડું ચંદનનું, આટલું મોટું ઝાડું ચંદનનું લાકડું, ભગવાન માટે ચંદન ઘસતા હતા. અને દૂર એમણે એક ઉંદરને જોયો મંદિરમાં. આપણા કમલેશભાઈ જેવા હશે તે પેલું ચંદનનું લાકડું લીધું અને છોટું ઉંદરને માથા પર માર્યું, અને બરાબર નિશાન પાક્કું, અને આમ જોર કરીને માર્યું. તે ઉંદરના ગુરુદેવ તઈને તઈ ઉંદર મરી ગયો. ચંદનનું આટલું મોટું લાકડું હતું, ચંદન ઘસતા હતા. ઉંદર જોયો, કેટલા દિવસથી ઉંદરોનો ત્રાસ હતો. ઉંદર જોયો એટલે કે સાલા એમ કહીને છૂટું લાકડું માર્યું, એની સાથે ઉંદર મરી ગયો. ઉંદર મરી ગયો એટલે ઉંદરોની મીટિંગ થઈ. મારા ઘરની વાત નથી કહેતો, ગ્રંથમાં લખેલી વાત છે. ઉંદરોની મીટિંગ થઈ. શું મીટિંગ થઈ? તાત્કાલિક ઉંદરોએ મીટિંગ બોલાવી કે માણસોનો આપણા ઉપર થતો અત્યાચાર કોઈ પણ રીતે સહન કરવામાં આવશે કે સહન કરવાને યોગ્ય નથી. ચાલો બધા સ્વામીજી પાસે. એટલે ઉંદરો બધા વારાફરતી સ્વામીજી જ્યાં બેઠા હતા. હવે એ વખતે સ્વામીજી માલોજી મહારાજના બગીચામાં હિંચકા ઉપર ઝૂલતા હતા. માલોજી જે અક્કલકોટના રાજા છે, એ લઈ ગયા હતા એમના બગીચામાં. સરસ મજાનો હિંચકો હતો, ચાંદીની સાંકળોવાળો. મહારાજ હિંચકે ઝૂલતા હતા. આસપાસ બધા સેવકો બેઠા છે, સુંદર કીર્તન ગાન થઈ રહ્યું છે. ચોળપ્પા પાછળ ઊભા ઊભા મહારાજને પંખો કરી રહ્યા છે. રાજા પોતે ભગવાનના ચરણ પાસે બેઠા છે, અને ત્યાં એકદમ ઉંદરો આવીને ચૂં 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 કરવા માંડ્યા. કેટલા ઉંદરો? 150 જેટલા ઉંદરો. એટલે કીર્તન ભગવાને અટકાવી દીધું. હવે આપણને નથી ખબર પડતી, પણ સમર્થ કોને કીધા? એટલે ઉંદરો જોડે વાત કરવા લાગ્યા. એમ ઉંદરો ખાલી ઉંદરોનો તો અવાજ સંભળાય ચૂં 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 ચૂં, પણ સમર્થ ખાલી એટલું જ બોલે એમ એમ એવું એમ. અને ત્યાં થોડીક વારમાં પેલો શ્રીપાદ જે પેલો ઉંદર મરી ગયો હતો એને લઈને નાખવા જતો હતો. હાથમાં ઉંદર લટકતો, તેને પૂંછડીથી પકડ્યો હતો અને ઉંદરને નાખવા માટે જતો હતો. સમર્થ કે જય શ્રીપાદ નીકળ્યા. શ્રીપાદને બોલાયો. કઈ જાય છે? તો કે મરી ગયો ને એને નાખવા જઉં છું. તો સ્વામીજી કહે છે મરી નાખ્યો કે મારી નાખ્યો? પેલા શું કીધું? આ ઉંદર મરી ગયો છે, એને હું નાખવા જઉં છું. તો સ્વામીજી કહે છે મરી ગયો કે મારી નાખ્યો? ખખડાયો એને કે ચલાય. સ્વામીજીએ ઉંદરને હાથમાં લીધો, અને આપણે જેમ બોલ રમતા હોઈએ ને, આ હાથમાંથી આ હાથમાં, આ હાથમાંથી આ હાથમાં, એવું 5-6 વખત ઉંદર જોડે રમ્યા. અને પછી જે ચાંદીની સાંકળવાળા ઝૂલા ઉપર સ્વામીજી બેઠા હતા, એ એના કડાના એક ભાગમાંથી ઉંદરને આમ નાખે અને પાછો બહાર કાઢે, પાછો આમ નાખે બહાર કાઢે. 2-3 વખત ઉંદરને અંદર નાખ્યો, બહાર કાઢ્યો, અંદર નાખ્યો, બહાર કાઢ્યો, અંદર નાખ્યો, બહાર કાઢ્યો. અને પછી ટપલી મને કહે છે ચલ ભાગ યહાં સે, અને ઉંદર દોડતો દોડતો જતો રહ્યો. ઉંદર દોડતો દોડતો જતો રહ્યો. કરુણેક સિંધુ, અરે જીવ માત્ર ઉપર કરુણા કરનારા. ઉંદરો ખુશખુશાલ થઈને નાચવા લાગ્યા. એટલે સ્વામીજીએ બોલાયા, ઊભા રાખ્યા કે જો ભાઈ, તમે માણસોને પજવો, બધી વસ્તુઓ કાતરી ખાઓ, આવું તો થોડું ચલાવી લેવાય. ઉંદરે કીધું ભગવાન અમે તો તમો ગુણી જીવ છે,
અમારે તો જન્મજાત જ શિક્ષણ પ્રાપ્ત છે કે ચોરી કરીને ખાવું, આમાં અમારો કંઈ વાંક નથી. તો કે ના, એવું નહીં ચાલે, આ અક્કલકોટ છે. માલોજી રાજાને બોલાયા. રાજે? તો કે હા મહારાજ. તો કે એક કામ છે. તો કે બોલો. જેવી આજ્ઞા મહારાજ. શું કહો છો? તો કે ઉંદરો માટે અન્નક્ષેત્ર ખોલવામાં આવે. માણસો માટે તો ખરું, અને ઉંદરો માટે અન્નક્ષેત્ર ખોલવામાં આવે 2 ટાઈમ. ઉંદરો કહે છે મહારાજ અમે બહુ સંતોષી છીએ, અમને 1 ટાઈમ અન્ન મળશે ને તો અમને ચાલશે. માણસો ખાઉદરા છે, એમને 2 વાર ખાવા જોઈએ છે, 3 વાર ખાવા જોઈએ છે, કેટલાક દિન તો જીભ જ બકરીની જેમ ચાલતી હોય છે. અમે સંતોષી છીએ, અમને 1 વાર મળશે તો બહુ છે. તો મહારાજે રાજાને આજ્ઞા કરી. રાજાને કીધું ટાઈમ નક્કી કરી લે ઉંદરો જોડે. દીર્ઘકાળ સુધી અક્કલકોટમાં એક નિશ્ચિત સમયે ઉંદરો માટે અન્નક્ષેત્ર ખોલવામાં આવતું હતું કે જેના ઉપર માત્ર ઉંદરે ઓટલા ઉપર ઉંદરો બેસીને તૃપ્ત થઈને ભોજન કરી શકતા હતા. અને રાજા જ્યારે વ્યવસ્થા કરે ઉંદરોની, એટલે ખાલી ભાત ના ખવડાવે, પૂરણપોળી પણ ખવડાવે. તો ધન્ય છે સમર્થને કે જેના ઉંદરોને પણ મિષ્ટાનનું અન્નક્ષેત્ર પ્રાપ્ત થાય છે. કરુણેક સિંધુ. એક વાર દત્ત જયંતિનો પ્રસંગ આવીને ઊભો રહ્યો, અને તે વખતે 400-500 ભક્તોની સામગ્રી બનાવી હતી, અને હજારોની ભીડ જોઈને ભગવાને પોતે પોતાના સુધા કમંડળમાંથી જળનું સિંચન અન્ન ઉપર કર્યું અને 8000 ભક્તોને જમાડ્યા. શેર ધાન મેં ગાંવ જીમાયો, ધન ગુરુ ધન ચેરો. સંક્ષિપ્તમાં ચરિત્ર જોઈએ છે તો ગોવિંદરાવ કુલકર્ણી કરીને એક બ્રાહ્મણ, એ સમયે ડૉક્ટરોએ એવું કીધું હતું કે તારા પેટને ફાડીને એમાંથી જઠરને બહાર કાઢી લેવું પડશે. તો એને ના પાડી કે ના ભાઈ મારથી, અને એ જમાનામાં એવી ટેકનોલોજી પણ નહીં, તો પછી તારે કંઈ ખાઈ શકશે નહીં તું, અને ખાય તો એનું પેટ ફૂલી જાય. મારે તો નામ સાંભળીને અક્કલકોટમાં આવ્યો. ભગવાન એ વખતે વટવૃક્ષની ઝૂકી પડેલી ડાળને પોતાની બગલમાં દબાવીને બિરાજેલા છે. વટવૃક્ષની એક ડાળ જે ઝૂકી પડી છે એ ડાળને પોતાની બગલમાં દબાવીને બેઠા છે અને હુક્કો પીએ છે. આવીને દંડવત પ્રણામ કર્યા, કશું બોલ્યો નથી. સ્વામીજી કહે છે મોઢું ખોલ. એ મોઢું ખોલે છે તો એ ડાળનું વડનું એક ટેટું છે, એ ટેટું લઈને સ્વામીજી જેમ આપણે આમ લખોટી આંચીને મારીએ ને એ રીતે મોઢામાં એ વડનું ટેટું મારે છે, એનું મોઢું બંધ થાય છે. સ્વામીજી કહે છે ગળી જા. એ ગળતાની સાથે જ એના પેટની જે પીડા હતી એ દૂર થઈ ગઈ. પેટ પીડથી તાર્યો વિપ્ર. અઘાત ચરિત્ર છે. દિગ્વસ્ત્ર ભૂષણ પ્રવિદગ્ધ પૂષણ કારુણ્ય સિંધો નતદીન બંધો. જે એમના શરણે આવે છે એના શરણાગત વત્સલ નહીં, શરણાગત મિત્ર થાય છે. શ્રી દત્ત નમતામ દિતદિષ્ટ દત્ત. જે નમન કરે છે એને જે જોઈએ છે તે આપી દે છે, જે જોઈએ છે તે આપી દે છે. ભગવાન અક્કલકોટમાં જ વટવૃક્ષ નીચે બિરાજમાન છે. એવા વખતે એક બાઈ છેક મદ્રાસ તરફથી આવતી હતી. એના છોકરાને આંખો નથી, 8-10 વર્ષનો બાળક છે, બંને આંખોથી અંધ છે. આવીને દંડવત પ્રણામ કરી સ્વામીજીને વિનંતી કરે છે કે ભગવાન આના પર કૃપા કટાક્ષ ફેંકો અને આ બાળકને નેત્ર જ્યોતિ પ્રદાન થાય એવું કંઈક કરો. એ જ વખતે સ્વામીજી કહે છે 5 રાક્ષસો આવી રહ્યા છે, થોડી વાર બેસી જા. 5 રાક્ષસો આવી રહ્યા છે, થોડીક વાર બેસી જા. 5-15 મિનિટ માડ થઈ હશે અને 5 વિદ્વાન બ્રાહ્મણો દક્ષિણમાંથી આવ્યા. આવીને સ્વામીજીને કહે છે કે સ્વામીજી અમારી જોડે થોડો શાસ્ત્રાર્થ કરો તો અમને ખબર પડે કે તમારી વિદ્વત્તા કેટલી છે. ચરિત્ર ખૂબ લાંબુ છે. સ્વામીજી એમને સમજાવે છે કે શાસ્ત્રાર્થ કરવો ના જોઈએ ઇત્યાદિ પ્રકારથી, પણ પેલા માનવા તૈયાર થતા નથી.
અને ત્યારે સ્વામીજી એમના શ્રીકંઠની અંદર પડેલી સુગંધિત પુષ્પની માળા લે છે, ગળામાંથી કાઢે છે અને પેલી જે વૃદ્ધ સ્ત્રીનો જે બાળક છે 8 વર્ષનો અંધ એના ગળામાં નાખે છે. એના ગળામાં ભગવાનની પુષ્પની માળા પડે છે અને તત્કાળ એને નેત્રજ્યોતિની પ્રાપ્તિ થઈ જાય છે. તત્કાળ. અને ભગવાન એને કહે છે હવે જેને આંખ નથી એ વેદ ક્યાં ભણવા ગયો હતો? ભગવાન એ બાળકને કહે છે મારી પુષ્પમાળા જ્યાં સુધી તારા કંઠમાં કરમાશે નહીં ત્યાં સુધી તને સંપૂર્ણ વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત છે. આ પંડિત જોડે ચર્ચા કર. અને ક્ષણની 5 મિનિટમાં એ પંડિતોને બાળક નિરુત્તર કરી દે છે. એ પંડિતો જેવા નતમસ્તક થાય છે, જેવા શરણાગત થાય છે, જેવા હતાભિમાન થાય છે, એની સાથે જ પેલી માળા કરમાઈ જાય છે. ત્યારે સમર્થ કહે છે આ માળાને કાઢીને જમીનમાં દાટી દો. કે છે કેમ? તો કે જે કોઈનો પગ એના ઉપર પડશે એની નેત્ર જ્યોતિ નષ્ટ થઈ જશે. કેવી વિચિત્ર ક્રીડા. માળાને કાઢીને જમીનમાં દાટી દેવામાં આવી. એ માળાને જે જમીનમાં દાટી એના ઉપર જ દૂરથી ઉડતા ઉડતા એક કબૂતર આવીને બેઠું. જેવું કબૂતર બેઠું એ જમીન ઉપર અને એ બંને આંખે અધૂરું થઈ ગયું. અને ત્યારે સ્વામીજી કહે છે કે પાપ કર્મ અત્યંત દારૂણ છે. આ બાળક પર દયા આવવાથી અમે એનું પ્રારબ્ધ નષ્ટ કર્યું છે, પરંતુ એનું પ્રારબ્ધ બીજા કોઈ જીવ ઉપર જાય એ અમને મંજૂર નથી. એટલે કબૂતર ઉપર પણ પોતાનો પવિત્ર કરકમળ ફેરવે છે અને કબૂતરને પણ નેત્રજ્યોતિ પ્રાપ્ત થાય છે. પ્રપન્ન કલ્પ ધ્રુમ પાપદાવ ફુલ્લિંગ નેત્રો દકશીલ સાધો આજાન બાહો ગમલીલ યોગીન ઘ્નસ્વૈર ચાર્ય નતિદુષ્ટ દિશ્યે દિગ્વસ્ત્ર ભૂષણ પ્રવિદગ્ધ પૂષણ કારુણ્ય સિંધો નતદીન બંધો. નતદીન બંધો. મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વરની સમાધિ છે. ગયા છો તમે? ક્યાં આગળ? આણંદીમાં. આ આણંદીની અંદર એક ત્રિદંડી સંન્યાસી થઈ ગયા જેમનું નામ પણ નૃસિંહ સરસ્વતી હતું. અને સંપૂર્ણ રીતે યોગની અંદર વેદાંતની અંદર એ પારંગત. બસ બ્રહ્મા અનુભૂતિ થવાની બાકી છે, સમાધિનું સુખ પ્રાપ્ત થવાનું બાકી છે. સ્વામીજીનું નામ સાંભળીને આણંદીના નૃસિંહ સરસ્વતી સ્વામીજીના દર્શન કરવા માટે અક્કલકોટ પધાર્યા. અનેક સિદ્ધિઓ છે. એ આણંદીના સ્વામીજી જ્યારે અક્કલકોટ પધારે છે તો અક્કલકોટ આવતા પહેલા 10 કિલોમીટરથી હાથમાંથી સોનું ખેરવતા ખેરવતા આવે છે. લોકો એકદમ ગાંડા ગાંડા થઈ ગયા. સિદ્ધ પુરુષ આયા, સિદ્ધ પુરુષ આયા. અને સમર્થ પાસે બેઠેલા પણ કેટલા બધા સમર્થને છોડીને, બાપજીના ચરિત્રમાં પણ આવો પ્રસંગ છે. એક દંડવતે મહારાજ પધારેલા નારેશ્વર, ડગલે ડગલે દંડવત કરતા કરતા જાય. અને એ વખતે કેટલા બધા એમના દર્શન કરવા માટે ગયા. અને તે વખતે ગુરુ મહારાજ બોલ્યા છે કે જમીનથી 1.5 વેત અધ્ધર ચાલતો હોય તો પણ એને અવધૂત માનવો નહીં. આ આણંદીના નૃસિંહ સરસ્વતી જ્યારે અક્કલકોટ પધાર્યા અને સ્વામીજીના દર્શન થતાની સાથે એમને ખ્યાલ આવી ગયો કે મારી જોડે તમામ સિદ્ધિની પ્રાપ્તિ છે, છતાં પણ મને બ્રહ્માનુભૂતિ નથી. એટલે એમણે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી સ્વામી સમર્થ મહારાજ કી આવી ગર્જના કરીને દંડ સાથે પ્રણામ કર્યા. એમની મનની વાસના, મનની ઈચ્છા સ્વામીજી જાણી ગયા. એટલે સ્વામીજી કહે છે, अरे महात्मन, सन्यासी होकर रंडी को पाल रखा है. શું બોલ્યા? आपने सन्यासी होकर रंडी को पाल रखा है. તો આ તો સાધુઓની ભાષા છે, સાધુઓની વાત છે. એટલે પેલા આણંદીના જે સ્વામીજી પધાર્યા હતા એ સ્વામીજી શું કહે છે ખબર છે? वो रंडी को ही आपके चरणों पे छोड़ने के लिए आया हूं. वो रंडी को ही आपके चरण पर छोड़ने के लिए आया हूं. तो स्वामी जी कहते, स्वामी समर्थ महाराज कहते, रख दे अभी रख दे, रंडी तो हमारी दासी है. आ रंडी એટલે શું?
યોગની સિદ્ધિ કરતી વખતે, યોગને સિદ્ધ કરતી વખતે જે અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એ અષ્ટસિદ્ધિઓને સ્વામીજી રંડી કહે છે કે જે ભગવત અનુભૂતિમાં, ભગવત દર્શનમાં, બ્રહ્મ સાક્ષાત્કારમાં જે બાધારૂપ છે. અને જ્યાં એમણે પોતાની સંપૂર્ણ સિદ્ધિ સ્વામીજીના ચરણ પર અર્પણ કરી તરત જ એમને સમાધિનું સુખ પ્રાપ્ત થઈ ગયું. કારુણ સિંધો નતદીન બંધો, બાપજી છેલ્લા શ્લોકમાં કહે છે માંબાલ રંગમ કૃપયોદ્ધરમ. હે ભગવાન, આ બધાનો તમે ઉદ્ધાર કર્યો. આપણે પહેલા દિવસે ચર્ચા કરી હતી, વિમુખ જીવો માટે ભીયુ નકોશ, ઈશ્વરમાં ન માનતા માટે મી આહે, જે શરણાગત થયા છે તેના માટે મી તુજ્યા આહે, પરંતુ જે આર્ત સ્વરથી ભજન કરી રહ્યા છે એમના માટે ભીયુ નકોશ મી તુજ્યા પાઠીશી આહે. તો ભાઈ આપણે પહેલા દિવસે ચર્ચા કરી હતી કે કોના કોના ઉપર આ કૃપા થઈ. તો બાપજી કહે છે આ બધા ઉપર કૃપા થઈ. તો માંબાલ રંગમ કૃપયોદ્ધરમામ, હું તો તમારા બાળપ્પા જેવો છું. કારણ કે સ્તોત્રની રચના બાળપ્પાના મઠમાં કરી રહ્યા છે બાપજી. ગુરુ મહારાજનો ભાવ છે આ બધા ઉપર કૃપા કરી, સવિશેષ કૃપા ચોડપ્પા બાળપ્પા પર કરી, તો હું તો બાળપ્પા જેવો છું. માંબાલ રંગમ, આ બાળક રંગ તમારો બાળક છે. કૃપયોદ્ધરમામ, મારા પર કૃપા કરીને ઉદ્ધાર કરો. યદ્યપિ આ બાપજી પોતાના માટે નથી કહેતા, બીજા ભાવથી આપણા માટે કહે છે કે આ બધા મારા બાળ છે, આપણે બધા રંગના બાળ છીએ. માંબાલ રંગમ, મારા જે બધા બાળકો છે એમના પર ઉદ્ધાર કરો. પહેલો ભાવ બાપજી પોતાના માટે કહે છે માંબાલ રંગમ કૃપયોદ્ધરમામ, આ બાળક રંગનો પોતાના માટે કહે છે ઉદ્ધાર કરો. અને બીજો વિભક્તિ બદલાઈ જાય તો માંબાલ રંગમ, આ બધા અવધૂત પરિવારના મારા બાળકો છે એમનો તમે ઉદ્ધાર કરો. માંબાલ રંગમ કૃપયોદ્ધરમામ જહીહ મામા ભવસિંધુ પોત. આણંદીના નૃસિંહ સરસ્વતીએ સ્વામી મહારાજની પૂજા કરી. જ્યારે એમને સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ, સમાધિનું સુખ પ્રાપ્ત થયું, સમાધિમાંથી ઉતર્યા, ત્યારે ભગવાનની કેવી પૂજા કરી. કોઈ દ્રવ્યોથી પૂજા ના કરી, મનથી પૂજા કરી, ભગવાનની માનસ પૂજા કરી. જે માનસ પૂજા તમે બધા રોજ બોલો છો. નમો સ્વામી રાજમ દત્તાવતારમ શ્રી વિષ્ણુ બ્રહ્મા શિવ શક્તિ રૂપમ બ્રહ્મ સ્વરૂપાય કરુણાકરાય સ્વામી સમર્થાય નમો નમસ્તે. હે સ્વામી દત્તાત્રેયા હે કૃપાળા મલાધ્યા કરતા મહારાજ અક્કલકોટમાં 10 વર્ષ ચોડપ્પાના વાડામાં અને 11 વર્ષ વટવૃક્ષ મઠમાં સ્વચ્છંદે વિચરણ કરતા વિરાજ્યા. અક્કલકોટની અંદર બિરાજતા હોવા છતાં એ અક્કલકોટથી બંધાયા નહીં. ગુરુ મહારાજ કહેતા હતા જ્યાં નારેશ્વર ત્યાં અવધૂત, એવું નહીં જ્યાં અવધૂત ત્યાં નારેશ્વર.
એ જ દ્રષ્ટિએ જ્યાં સમર્થ ત્યાં અક્કલકોટ, અક્કલકોટ ત્યાં સમર્થ એવું નહીં. જ્યાં સમર્થ છે ત્યાં જ અક્કલકોટ છે. અને માટે જ 24 ગામોમાં આસપાસ ભ્રમણ કરતા મહારાજે હવે અવતાર કાર્ય સમાપ્ત કરવાનો, સ્થૂળ દેહ લીલા અને સંકેલી લઈને સૂક્ષ્મ લીલામાં, નિર્ગુણ લીલામાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો, નિજાનંદ ગમનનો વિચાર કર્યો. અને ત્યારે મહારાજે એક દિવસ મઠમાં બધા સેવકોની હાજરીમાં ઊભા થઈને ગામની બહાર જંગમોના મઠ તરફ દોડ્યા અને જંગમોના મઠમાં જઈને શિવજીના શિવલિંગની ઉપર યજ્ઞ કર્યો. આ યજ્ઞ કરવો જેને અક્કલકોટના વિદ્વાનોએ, આસપાસના પંડિતોએ અરિષ્ટ સૂચક યજ્ઞ માન્યો કે ચોક્કસ હવે કંઈક અનિષ્ટ થશે. જંગમોના ગુરુઓ અકળાઈ ગયા, જંગમોના ભક્તો અકળાઈ ગયા અને રાજાને ફરિયાદ કરી કે સ્વામીજીએ બહુ ભ્રષ્ટ કર્મ કર્યું છે, શિવલિંગની ઉપર યજ્ઞ કર્યો અને શિવલિંગને બાળી દીધું છે. રાજાએ માણસોને મોકલીને તપાસ કરી અને જ્યારે શિવ મંદિર ખોલવામાં આવ્યું ત્યારે જેવું શિવલિંગ પહેલાં હતું એવું યથાયોગ્ય રૂપમાં શિવલિંગ દર્શન આપતું હતું. પણ અરિષ્ટ સૂચક યજ્ઞ થયો અને થોડાક જ દિવસોની અંદર શિયાળો પૂરો થયો અને ફાગણ મહિનો બેઠો. યદ્યપી ફાગણ મહિનામાં કોઈને તાવ બહુ આવતો નથી, પણ હવે સમર્થને સ્વરને જ્વર લાગવાનો શરૂ થયો. એવું ચરિત્ર કહે છે કે સ્વયં કાળ દેવતાએ પ્રગટ થઈને કહ્યું કે હે સ્વામીરાય, આજે આપણા આયુષ્યને 450 વર્ષ પૂર્ણ થાય છે. અમારી તાકાત નથી કે અમે તમારા શરીરમાં સ્પર્શ કરીએ, પરંતુ હવે અવતાર લીલા સંકેલવાની હોય, તમે આજ્ઞા આપો તો હું તમારા દેહમાં પ્રવેશ કરું. સ્વામીજીની આજ્ઞાથી કાળનો શ્રીઅંગમાં પ્રવેશ થયો છે અને સ્વામીજીને શીત જ્વર લાગુ પડ્યો છે, તાવ આવવો શરૂ થયો છે. સ્વામીજીએ પ્રાયઃ મૌન રાખ્યું છે. અનેક હજારો લોકો દૂર દૂરથી આવે છે. નિત્ય પ્રત્યે અક્કલકોટની અંદર તે સમયે 5-7 હજાર માણસો આવતા હતા રોજના, અને રાજા તરફથી બધાની રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. ચારે બાજુ ખ્યાતિ થઈ ગઈ, ધર્મધ્વજનું સ્થાપન થઈ ગયું. ભગવાન લીલા સંકેલી લે છે, માટે ભગવાન શ્રીમુખથી મૌન ધારણ કરીને 10 દિવસ સુધી બિરાજ્યા, કાંઈ બોલ્યા જ નહીં. અને જ્યારે પણ કાંઈ બોલ્યા ત્યારે માત્ર એક ભગવાન પશુપતિનાથનું, શિવશંકરનું સ્મરણ કર્યું. મહારાજ શરીર છોડતા પહેલા પ્રાયઃ એક ધૂન બોલ્યા કરતા, જે ધૂન હતી શિવ હર શંકર નમામિ શંકર શિવ શંકર શંભો શિવ શંકર શંભો હે ગિરિજાપતિ ભવાની શંકર શિવ શંકર શંભો શિવ હર શંકર નમામિ શંકર શિવ શંકર શંભો શિવ શંકર શંભો હે ગિરિજાપતિ ભવાની શંકર શિવ શંકર શંભો સંકેલવાનું સૂચન કરી રહ્યા છે અને બધાને અંતિમ ઉપદેશ આપી રહ્યા છે કે એકમાત્ર ભગવાનનું નામ જ છે કે જે તમને અને મને બધાને તારનારું છે. બાપજી બોલ્યા છે, મેં મારો સંદેશ ટૂંકમાં આપી દીધો છે, શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન. અને માટે મહારાજ છેલ્લે કંઈ વધારે બોલતા નથી. કોઈ પ્રશ્ન કરે છે તો ઈશારો કરી દે છે અથવા મૌનનો ઈશારો કરે છે, અને જ્યારે પણ વાણીથી કંઈ ઉચ્ચારણ કરે છે તો એકદમ શાંતથી, ધીર ગંભીર વાણીથી આ એક જ પવિત્ર ભગવાન મહાદેવના નામોનું કીર્તન કરતા ગાય છે. ઓમ શિવ હર શંકર નમામિ શંકર શિવ શંકર શંભો શિવ શંકર શંભો હે ગિરિજાપતિ ભવાની શંકર શિવ શંકર શંભો શિવ હર શંકર નમામિ શંકર શિવ શંકર શંભો શિવ શંકર શંભો હે ગિરિજાપતિ ભવાની શંકર શિવ શંકર શંભો શિવ હર શંકર નમામિ શંકર શિવ શંકર શંભો શિવ શંકર શંભો
શંકર શંભો શિવ શંકર શંભો હે ગિરિજાપતિ ભવાની શંકર શિવ શંકર શંભો શંભો શંકર નમામિ શંકર શિવ શંકર શંભો શિવ શંકર હે ગિરિજાપતિ ભવાની શંકર શિવ શંકર શંભો શંકર નમામિ શંકર શિવ શંકર શંભો હે ગિરિજાપતિ ભવાની શંકર શિવ શંકર શંભો શંકર નમામિ શંકર શિવ શંકર શંભો હે ગિરિજાપતિ ભવાની શંકર શિવ શંકર શંભો ભવાની શંકર શિવ શંકર શંભો સ્વામીજીના મુખમાંથી અંતકાળમાં આ એક જ ધૂન નીકળતી હતી. માટે સ્વામી સમર્થ પરિવારના ભક્તોએ જ્યારે આપણા ઘરની અંદર કોઈનો અંતકાળ નિકટ છે એમ લાગે તો ચોક્કસ એની પાસે બેસીને આ ભગવાન શિવશંકરના પવિત્ર નામોનું કીર્તન કરવું જોઈએ. ચોક્કસ એ સમર્થ જ્યાં છે ત્યાં આગળ પહોંચી જશે એવી મને શ્રદ્ધા છે. જ્યારે ભગવાને આ કીર્તન સિવાય બીજું કંઈ ગાયું નહીં ત્યારે આસપાસના લોકો સમજી ગયા, રાજા પણ સમજી ગયા કે ભગવાન હવે લીલા સંકેલી રહ્યા છે. ચોક્કસ ભગવાનનું શરીર છૂટે એ પહેલાં ચોડપ્પાની સમાધિ થઈ ગઈ હતી. ચોડપ્પાનું શરીર છૂટી ગયું, સુંદરાબાઈનું પ્રયાણ થઈ ગયું, બાબા સબરીશનું પ્રયાણ થઈ ગયું. ભગવાનના એકદમ અંતરંગ સેવકોમાં માત્ર બે હતા, પાંડુરંગ પુરાણિક અને બાળપ્પા. યદ્યપી બીજા ઘણા સેવકો હતા, પણ જ્યારે ભગવાન અક્કલકોટમાં પ્રગટ થયા ત્યારથી લઈને અત્યાર સુધી સમર્થનું જેમણે પડખું સેવ્યું છે એવા બે જ જણ હતા, પાંડુરંગ પુરાણિક અને બાળપ્પા. અને સમર્થનો સંકલ્પ હતો કે મારા ગયા પછી બાળપ્પા 13 વર્ષ રહેવા જોઈએ. સમાધિમાં મૌન લેતા પહેલા સમર્થનો સંકલ્પ હતો કે એમના શ્રીઅંગને, એમના પાર્થિવ દેહને ચોડપ્પાના, એમના પ્રિય ભક્ત ચોડપ્પાના વાડામાં સમાધિ આપવામાં આવે એવી આજ્ઞા કરીને આપણે જે ચિત્રમાં જોઈએ છે એ પ્રસન્ન મુખ મુદ્રા સ્વસ્તિકાસનમાં બેસીને ઈસવીસન 1878માં ચૈત્રવત 13ના ઉપર 14 હતી, વાર હતો મંગળવાર, અને સાંજે બરાબર આ સમયે સ્વસ્તિકાસનમાં ભગવાને વિરાજીને પ્રણવનો ઉચ્ચાર 3 વખત કરીને ઓમ 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 બોલતા નિજાનંદ ગમન કર્યું. પોતે પોતાનામાં વિલીન થઈ ગયા. શ્રી સ્વામી સમર્થ મહારાજ કી. અને ભગવાને નિજાનંદ ગમન કર્યું એની સાથે જ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. દેવતાઓએ આકાશમાંથી પુષ્પ વરસાવ્યા. તો ભગવાનનો જન્મ થયો કારંજામાં, ત્યારે ભગવાન ઓમ 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 બોલતા પ્રગટ થયા. અને 450 વર્ષ પછી ભગવાને જ્યારે સમાધિ લીધી ત્યારે પણ ઓમ ઓમ ઓમનું ઉચ્ચારણ કરતા ભગવાને નિજાનંદ ગમન કર્યું. ભગવાન શ્રીમદ નરસિંહ સરસ્વતી સ્વામી મહારાજનું અવતાર કાર્ય એ સમગ્ર દત્ત અવતાર પરંપરામાં સૌથી દીર્ઘકાળ સુધી બિરાજનારું છે. જે એક જ શરીરમાં હોવા છતાં બે અવતારોનું દ્યોતક છે. ઉપસંહાર તરફ જઈએ તો સ્તોત્રના બાપજી કહી રહ્યા છે જે ભગવાનના પવિત્ર 24 નામોનો ઉચ્ચારણ કરશે એ નિર્ભય થશે અને સુખી થશે, ભગવાનને સંપ્રાપ્ત કરશે. ભગવાનની સમાધિ થતાં આખું અક્કલકોટ ગામ રાજા સહિત શોકમાં નિમગ્ન થયું. એક દિવસ સુધી ભગવાનના દર્શન માટે એમના શરીરને રાખવામાં આવ્યું અને પછી દિવ્ય પુષ્પાસનની અંદર સજાવીને પાલખી દ્વારા વટવૃક્ષ મંદિરથી ભગવાનની શોભાયાત્રાના ભાગરૂપે પાલખી ચોડપ્પાના મઠમાં પધારી. ભગવાને પહેલેથી નિયોજિત કરેલા સ્થાન ઉપર એમને સમાધિ આપવામાં આવી અને સમાધિની જ્યારે છેલ્લી દિવાલ ચણી દીધી ત્યારે એમાંથી અવાજ આવ્યો, હમ મરા નહીં અભી જિંદા હૈ. આજ સ્વાભાવિક સહજ અવસ્થામાં ગુરુ મહારાજે હરિદ્વારની અંદર દેહ વિસર્જન કર્યું અને જ્યારે અંતે એમને નારેશ્વરમાં લાવવામાં આવ્યા, ચિતાકાષ્ઠ ચંદન કાષ્ઠની ચિતા ઉપર જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો ત્યારે ચિતાની અંદરથી
ગુરુ મહારાજ રંગઅવધૂત બાપજીએ દક્ષિણ હસ્ત ઊંચો કરીને ભગવાનને ભક્તોને આશીર્વાદ આપતા કહ્યું, હમ મરા નહીં અભી જિંદા. સમાન લીલા, સમાન ચરિત્ર. અહીંયા અવાજ આવ્યો, અહીંયા શ્રી વરદ હસ્ત ઊંચો કર્યો. આજે પણ સમાધિમાંથી ભગવાન કહી રહ્યા છે, હમ મરા નહીં અભી જિંદા. અને એનો અનુભવ તમને પ્રત્યેકને છે. ક્ષણે ક્ષણે સ્વામી આપણી સાથે છે, ક્ષણે ક્ષણે બાપજી આપણી જોડે છે. અને જ્યારે સમર્થે સમાધિ લીધી તો સમાધિ લીધા પછી હૈદરાબાદ, મુંબઈ, પૂના, વડોદરા, લખતર અને કલકત્તા આ બધા સ્થળોએ 1 મહિનાની અંદર પ્રગટ થઈને બધાને દર્શન આપ્યા છે. ગુરુ મહારાજ બાપજીનું પણ આવું જ ચરિત્ર છે. બસ જરૂર છે આપણી નિષ્ઠાની, જરૂર છે આપણી શરણાગતિની, જરૂર છે અન્યથાથી એમને વળગી રહેવાની. તો એ ક્યાંય ગયા નથી. માટે કારણ કે જન દ્રષ્ટિથી ત્યાગે સિદ્ધ શરીર તો એ સર્વાંતર વિશે રહે નિત્ય એ ધીર. શ્રી ગુરુલામૃતનો 122મા અધ્યાયનો 122મો દોહરો. કારણ કે જન દ્રષ્ટિથી, આપણી દ્રષ્ટિથી લાગે છે કે એમણે શરીર છોડી દીધું. ત્યાગે સિદ્ધ શરીર તો એ ક્યાં ગયા? તો એ સર્વાંતર વિશે રહે નિત્ય એ ધીર. એ આપણા હૃદયની અંદર જ પ્રતિષ્ઠિત છે. જ્યારે આપણે આર્ત થઈને એમના પવિત્ર નામોનું કીર્તન કરીએ છીએ ત્યારે ચોક્કસ આપણી મદદ કરવા માટે સ્મૃતુગામી સ્વરૂપે અત્યારે પણ તૈયાર છે. આ સ્તોત્રનો એ મહિમા છે કે જ્યારે આ સ્તોત્ર નારોલના સ્વામી સમર્થ મઠ ઉપર લાગ્યું ત્યારે સ્તોત્રએ જ પોતાનો પ્રકાશ પોતાની રીતે એવો કર્યો કે આ કાર્યક્રમનું આયોજન થઈ ગયું. સ્વામી સમર્થ મઠ 15 વર્ષથી છે, પણ ગુરુ મહારાજની કૃપાથી, ગુરુ મહારાજની પ્રેરણાથી જ્યારે આ સ્તોત્ર મઠ ઉપર લાગ્યું આ કાર્યક્રમ સ્વાભાવિકપણે ગોઠવાઈ ગયો. સત્સંગોની શૃંખલામાં આ દાસની એવી ચોક્કસ ઈચ્છા હતી કે એકાદ સત્સંગ પૂર્ણ દત્તા અવતાર મહારાજ સ્વામી સમર્થ પર થવો જોઈએ. અને સાથે સાથે એ ભાવ પણ હતો કે સ્વામી સમર્થના સ્થાનમાં જ થવો જોઈએ. પણ આપણને કોણ મહારાષ્ટ્રમાં ઓળખે? આપણને ક્યાં ગુજરાતમાં કોઈ બોલાવે? પણ તે વખતે એવો ચોક્કસ દ્રઢ વિશ્વાસ હતો કે સમર્થનું કાર્ય છે એ કાર્ય કરવામાં ગુરુ મહારાજ રંગઅવધૂત સમર્થ છે. અને એ અગમ્ય લીલાના ભાગરૂપે સમર્થે સમર્થનું કામ કર્યું. અને સમર્થના જ સ્થાનની અંદર સમર્થના સ્તોત્ર ઉપર આ અસમર્થે સમર્થની કૃપાથી સમર્થની લીલાઓનું ગાન કર્યું. બસ સમર્થના શ્રી ચરણોમાં એક જ પ્રાર્થના છે કે અહીંયા આગળ જે આ ચરિત્રનું ગાન થયું છે એના કરતાં પણ એમનું જે અગાધ ચરિત્ર છે એ વિશેષ કરીને એમના ભક્તોમાં પ્રકાશિત થાય. ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે અમારા બધાના જીવનની અંદર પણ પૂર્વમાં થઈ ગયેલા ભક્તો પર જે કૃપા થઈ છે એ કૃપાનું દર્શન અમારા જીવનમાં પણ અનુભવાય. અને ગુરુ મહારાજ બાપજીના અંતરંગ પ્રેમીઓ શ્રી સ્વામી સમર્થના ચરિત્રને વધારે ઊંડાણથી જોતા થાય એવા એક પવિત્ર આશય સાથે અને સ્વામી સમર્થના નિજ ભક્તો, અંતરંગ પ્રેમી ભક્તો, ગુજરાતમાં સ્વામી સમર્થનું એક મુખ્ય સ્થાન શ્રીધામ નારેશ્વર છે એવું માનીને પ્રતિવર્ષ જેમ અક્કલકોટ જાય છે એમ નારેશ્વર પ્રતિવર્ષ આવતા થાય એવી એક પવિત્ર ભાવના સાથે શ્રીધામ નારેશ્વરના અવધૂત નિવાસ ટ્રસ્ટ ની પવિત્ર ભાવનાથી અવધૂત નિવાસ ટ્રસ્ટના વતી, ટ્રસ્ટીઓ વતી એમના કહેવાથી અત્રે સ્વામી સમર્થ મઠ નારોલને નારેશ્વર આવવા માટે પ્રેમપૂર્વકનું નિમંત્રણ પાઠવવામાં આવે છે. અને સાથે સાથે શ્રી રંગ અને શ્રી સમર્થ અભિન્ન છે એ સંદેશ, એ વાત, એ ચરિત્ર પરસ્પરના એકીકરણથી આપણા સૌના જીવનમાં ઉતરે અને આપણે સૌ એમના ચરણાશ્રિત થઈને રહીએ એ અભ્યર્થના સાથે વિરમું. જય જય અવધૂત સમર્થ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ
श्री स्वामी समर्थ महाराज की जय जय श्री अवधूत समर्थ गुरुदेव। ગુરુદેવ દત્ત. હમણાં કૌશલ મહારાજે સ્વામી સમર્થ મહારાજે જે મહાદેવજી ઉપર હવન કર્યું હતું, જેનું વર્ણન કર્યું, એ બાળપ્પાના મઠમાં લિંગ આજે પણ ઉપલબ્ધ છે. અને અમને એટલું સરસ ભાગ્ય મળ્યું કે હમણાં 2-2.5 મહિના પહેલાં જ એની ઉપર પિત્તળનો નાગ હતો, એને ચાંદીનો નાગ અમદાવાદ માણેક ચોકમાં બનાવીને અમે મોકલાવ્યો. આ અમારું અહોભાગ્ય છે. અને દર વર્ષે અમે પણ જે પાદુકા પૂજન કરવા જઈએ છીએ એ બાળપ્પા મઠમાં જ જઈએ છીએ. હું કૌશલ મહારાજની 5 મિનિટની પરમિશન લઈ અને મારા પ્રિય ચિરાગભાઈને કહીશ કે એક ભજન આપે. ભજન જો ગુરુદેવ ગુરુ બિન નાહી કોઈ અપના. સરાગજો ગુરુદેવ ગુરુ બિન નાહી કોઈ અપના. સરાગજો ગુરુદેવ
રંગ અવધૂત પરિવારના અતુલભાઈ હવે આપણને આગળના કાર્યક્રમ વિશે કહેશે. ગુરુદેવ દત્ત શ્રી દત્ત ભગવાનના ચરણોમાં વંદન, શ્રી સ્વામી સમર્થ ભગવાનના ચરણોમાં વંદન, પરમ પૂજ્ય બાપજીના ચરણોમાં વંદન, વ્યાસપીઠને વંદન, વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી કૌશલ મહારાજને વંદન, અત્રે ઉપસ્થિત સૌ ભક્તોને વંદન. અવધૂતી સાહિત્ય ઉપર ખૂબ જ મનન ચિંતન કરી શરૂ થયેલા શ્રી કૌશલ મહારાજના સત્સંગોમાં આજે સ્વામી સમર્થ મઠ અમદાવાદ ખાતે આ એમનો 20મો સત્સંગ અહીંયા વિરામ પામે છે. આ મઠમાં શ્રી સ્વામી સમર્થ ભગવાનનો જે માનનારો પરિવાર છે એ ખૂબ નાનો છે. આપણે સૌએ આ અનુભવ્યું છે, પરંતુ આ પરિવારનો જે ભાવ છે એ આકાશને આંબે છે. શ્રી ચૈતન્યભાઈ સત્સંગના પ્રથમ દિવસે જ આ મઠની રૂપરેખા આપતા અને શ્રી કૌશલ મહારાજ અને શ્રી ચિરાગભાઈનો પરિચય આપતા શરૂઆતની 5 મિનિટમાં જ ખૂબ ભાવવિભોર થઈ ગયા હતા. આ ભાવ આપણને દર્શાવે છે કે એમની ઊંચાઈ કેટલી છે. સાથે સાથે આ પરિવારના સેવા આપતા ભાઈઓ બહેનો ખૂબ જ વિનમ્ર અને ખૂબ જ માયાળુ સ્વભાવના છે. આપણે ખૂબ સારી રીતે આ સત્સંગ શ્રવણ કરી શકીએ એ માટે આ પરિવારે એમનો સત્સંગ શ્રવણ કર્યો નથી, ફક્ત ને ફક્ત આપણી વ્યવસ્થા જ કરી છે. ત્યારે ભગવાન શ્રી સ્વામી સમર્થ અને આપણા બાપજી એમની વ્યવસ્થા ન કરે? એમની વ્યવસ્થા શ્રી ભરતભાઈએ ખૂબ જ સુંદર રીતે કરી છે, જેથી આ કાર્યક્રમ પતે પછી એ લોકો આ સંપૂર્ણ કાર્યક્રમ શ્રવણ કરી શકશે. આપણે હાજર રહેલા ભક્તોએ તો આ શ્રવણ અહીંયા બેસીને કર્યો જ, પરંતુ મીડિયાના માધ્યમથી લગભગ 1600 જેટલા ભક્તોએ આ શ્રવણનો લાભ લીધો છે. ચા પાણી મહાપ્રસાદીની વ્યવસ્થામાં શ્રી ચૈતન્યભાઈએ ધારતે તો કેટરસ રોકી શકતે, પરંતુ પરિવારના ભાઈઓ અને બહેનોએ આ સમગ્ર કાર્ય ઉપાડી લઈ આપણને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જે માટે શ્રી ચૈતન્યભાઈ તથા એમનો સમગ્ર પરિવારને આપણે ખૂબ તાળીઓથી વધાવી લઈએ. સાથે સાથે આપણે સૌ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેમના આવા ભાવથી અને આવા કાર્યોથી આ મઠ ખૂબ જ પ્રગતિ કરે અને આપણા ગુજરાતનું શ્રી દત્તધામ બનીને રહે એવી શક્તિ આ પરિવારને પ્રદાન કરો, એવું શ્રી સ્વામી સમર્થ ભગવાન અને આપણા બાપજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. હવે પછીનો આગામી સત્સંગ શ્રી ધામ નારેશ્વરમાં થનાર છે. પૂજ્યશ્રીના નારેશ્વર આગમન શતાબ્દી વર્ષ મહોત્સવ સમાપ્તિ તરફ જઈ રહ્યો છે, ત્યારે પૂજ્યશ્રીના મુખે આપેલ આદેશને આત્મસાત કરવા ત્રિદિવસીય સત્સંગનું આયોજન કરેલ છે, જેનો વિષય છે
સત્સંગ અમર આદેશ. તારીખ છે 7, 8, 9 નવેમ્બર 2025. વાર શુક્ર, શનિ અને રવિ. 1 મહિનાની અંદર છે. અને સ્થળ શ્રીધામ નારેશ્વર. નિમંત્રક શ્રી અવધૂત નિવાસ ટ્રસ્ટ નારેશ્વર. આ કાર્યક્રમમાં આવવા ઈચ્છા ધરાવતા ભક્તોએ તારીખ 20 ઓક્ટોબર એટલે 8 દિવસ પછી આપણે સ્થાનના ટ્રસ્ટી શ્રી યોગેશભાઈને નામ નોંધાવવાના રહેશે. 20 તારીખ પહેલાં આપણે કોઈ નામ નોંધાવીશું નહીં, તેની કાળજી રાખીશું. આ કાર્યક્રમની વિગતવાર માહિતી ટૂંક સમયમાં મીડિયાના માધ્યમથી આપવામાં આવશે. શ્રી સ્વામી સમર્થ મઠ અમદાવાદ તથા સમગ્ર રંગ અવધૂત પરિવારને આ કાર્યક્રમમાં પધારવા માટે શ્રી યોગેશભાઈ વ્યાસ સહિત તમામ ટ્રસ્ટીઓએ આપણને આમંત્રણ આપેલ છે. તો પધારવા વિનંતી. ગુરુદેવ દત્ત. ઈસનપુર રંગ પરિવારમાંથી સતીશભાઈ આશીર્વચન આપશે 2 મિનિટ.